નમસ્કાર શિક્ષક મિત્રો, કેમ છો બધા? મજામાં હશો, બરાબર છે? તો મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે એવા દાખલા જોવાના છીએ કે આપણે વીણી વીણીને 10 દાખલાઓ તમારી સામે મૂકેલા છે કે જે આવનારી એક્ઝામ છે તેમની અંદર પૂછાવા લાયક છે ભાઈ. આજના જે 10 દાખલાઓ છે એ તમે પ્રોપરલી વ્યવસ્થિત રીતે તમારી જાતે ગણશો ને તો તમારી અંદર મેથ્સનો છે ને કોન્ફિડન્સ આવી જવાનો છે અને સાયન્સની સાથે સાથે મેથ્સમાં પણ તમારો સ્કોર આવવા મળશે. ક્લિયર છે ભાઈ? તો આખો વિડીયો છે છેલ્લે સુધી જોજો. આવી જ રીતના આપણે અગાઉ પણ 10 લેક્ચરો કમ્પ્લીટ કરેલા છે, એ કદાચ ન જોયા હોય તો વ્યવસ્થિત રીતે જોઈ લેજો, કારણ કે ટોપ 10 અત્યાર સુધી આપણે એવું હતું કે 10મા ધોરણના ટોપ 10 એક્ઝામ્પલો આપણે કવર કરેલા હતા. એવા લગભગ 11 લેક્ચર કમ્પ્લીટ કરેલા, એટલે કે 110 દાખલાઓ થયા તમારી સામે મોસ્ટ આઈએમપી. આજે આપણે 9મા અને 10મા બેયમાંથી મિક્સિંગ કરેલા એવા વીણીને કાઢેલા 10 દાખલાઓ છે ભાઈ, હે ને? તો આપણે આવી જ રીતના હવે નેક્સ્ટ જે લેક્ચરો આવશે એ બધા 9મા અને 10માના મિક્સમાં આવશે. રેડી? જેથી કરીને 9માના કન્સેપ્ટ હોય છે એ તમારા સ્ટ્રોંગ થઈ શકે. જે ચેપ્ટરો 9મું અને 10મું બેમાં કનેક્શન વાળું છે એ ચેપ્ટરો ઉપર વધારે કામ કરવાનું છે, કારણ કે એ વેઇટેજ વાળું ચેપ્ટર હોઈ શકે. રેડી? એટલે એના ઉપર ખાસ વ્યવસ્થિત રીતે પ્રિપેરેશન કરવાની, જેથી કરીને આવનારી જે તમારી એક્ઝામ છે તેમાં કોઈ ક્યાંય તકલીફ પડશે નહીં. રેડી? તો લેક્ચરની શરૂઆત કરીએ છીએ, પણ ખાસ લેક્ચરની શરૂઆત કરીએ જે મિત્રો પહેલી વાર હોય ને એ ચેનલને સબસ્ક્રાઇબ કરી દઈએ, તમારા મિત્રોને પણ શેર કરી દેજો અને લાઇક કરવાનું તો ભૂલશો જ નહીં ભાઈ, બરોબર છે ને? આજે તમને ગુરુ દક્ષિણા દેવી છે ભાઈ. ગુરુ દક્ષિણા પણ આ લેક્ચરની અંદર દેવાની છે, પણ જેટલા લાઇક વધારે હશે ને એટલી ગુરુ દક્ષિણા દેવાની મને ઈચ્છા વધારે થાય ભાઈ, તો વિડીયોને લાઇક પણ કરી દેજો. ક્લિયર છે ભાઈ? ચાલો હવે લેક્ચરની શરૂઆત કરીએ છીએ. ફટાફટ બોલપેન અને એક પેજ પણ સાથે રાખવું, મારી સાથે સાથે કેલ્ક્યુલેશન કરવાનું. મારી પહેલા તમારે ગણાઈ જાય તો કમેન્ટની અંદર આન્સર મૂકી દેવાનો, બરાબર? કોન્ફિડન્સ એ આવશે અને તમને કમ્પેરિઝન કરી શકશો કે આપણે ક્યાં ક્યાં ભૂલ કરી છે. કદાચ કે ભૂલ થાય તો, બાકી તમારે ભૂલ થાય જ નહીં, કારણ કે 100% વ્યવસ્થિત રીતે પ્રિપેરેશન કરો છો એટલે કે ટેન્શન હોય નહીં. ચાલો શરૂઆત કરીએ ભાઈ. સૌથી પહેલા ટાટ સેકન્ડરી મેથ્સ લેખિત પરીક્ષામાં અત્યાર લગી આપણે 10મા ધોરણના જ મિક્સ દાખલાઓ જોતા હતા. આજથી આપણે 9મું અને 10મું 10 મિક્સ આઈએમપી દાખલાઓ જોવાના છે ભાઈ, પ્યોરલી એનસીઆરટી બેઝ, બરાબર? બહારનું કાંઈ આવવાનું નથી. એનસીઆરટી જે ટેક્સ્ટ બુક છે એમને આધારિત જે કન્સેપ્ટો છે એમના મિક્સ મસાલાવાળા દાખલાઓ તમને જોવા મળવાના છે. ક્લિયર છે ભાઈ? ચાલો હવે પહેલા દાખલાની શરૂઆત કરીએ છીએ અને પહેલા દાખલામાં અહીંયા રકમની અંદર લખ્યું છે. શું લખ્યું છે ભાઈ? ધોરણ 10 પ્રકરણ નંબર 3. વેરી મોસ્ટ આઈએમપી ચેપ્ટર છે ભાઈ. શું કામ? કારણ કે 9માં આવે દ્વિચલ સુરેખ સમીકરણ, 10માં આવે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. બેયનું કોમ્બિનેશનથી રકમ બનતી હોય તો અહીંયા 10મા ધોરણની એક આ રકમ છે તમારી સામે. 5 સફરજન છે, 3 સંતરા છે. એ નામ સાંભળતા જ લાડુ પડતી છે, નથી પડતી ને ભાઈ? ખાસ યાદ રાખજો, સંતરા એટલે ખટમીઠા હોય, દાખલો ખટમીઠો લાગશે. જોઈજો હમણાં. 5 સફરજન અને 3 સંતરાની કુલ કિંમત કેટલી છે? તો કે ₹35 છે. કોઈ એક બેન છે અથવા તો કોઈ એક ભાઈ છે, રેકડી આવી, સફરજન સંતરા હતા, 5 સફરજન ઉપાડ્યા, 3 સંતરા લીધા, ₹35 દઈ દીધા. બીજા દિવસે તો કે 2 સફરજન જ લીધા. આગલી વખતે સફરજનમાં નહોતી મજા આવી, સંતરામાં મજા આવી હતી, તો 4 સંતરા લીધા અને કુલ કિંમત કેટલી દીધી ભાઈ? ₹28 દીધી. તો એક સફરજન અને એક સંતરાની કિંમત મેળવવાનું નક્કી થયું, બરોબર? એ જ ભાઈને એમ થયું લાઈન હું એક સફરજન ને એક સંતરાની કિંમત તો નક્કી કરું. આ તો આપણે એમણે ઉધરા રૂપિયા દઈ દઈએ, પણ એક સફરજન અને એક સંતરાની કિંમત કેટલી થશે એ નક્કી કરવી છે. તો આ ભાઈને શું કરવું પડશે? તો કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉપયોગ કરવો પડશે. રેડી? તો અહીંયા જોઈ સૌથી પહેલા આપણે જે પૂછ્યું છે કે ભાઈ એક સફરજનની કિંમત અને એક સંતરાની કિંમત, એની આપણે ધારણા કરવી પડશે. શું કરવું પડશે? ધારણા. એટલે અહીં લખશું, જોવો ભાઈ. ધારો કે એક સફરજનની કિંમત બરાબર ₹x. આ X રૂપિયા લઈ લે. કાંઈ ખબર જ ન હોય ત્યારે આપણે X અને Y માં કામ કરતા હોય, બરાબર છે? એવી જ રીતના એક સંતરાની કિંમત કેટલી લઈ લેશું ભાઈ? ₹y લઈ લે, બરોબર ને ભાઈ? હવે પહેલા દિવસે કોઈ એક વ્યક્તિ હતો, બરાબર છે? એ હતી કે હતો એ ખબર નથી, પણ એને 5 સફરજન અને 3 સંતરા લીધા, કુલ ₹35 દીધા. એક સફરજનની ₹x કિંમત છે અને એક સંતરાની ₹y કિંમત છે. બે ભેગી થઈને આવી રીતના બે ભેગું થઈને ₹35 થયા. તો 5 સફરજન, એક સફરજન માટે ₹x હોય તો 5 સફરજન માટે કેટલા હોય? 5x હોય, બરોબર છે? તો પહેલી શરત જે આપી છે ને એને ધ્યાનમાં રાખીને આપણે 5x અને 3y 3 સંતરા છે, આ બે ભેગા થઈને ₹35 ખર્ચો કર્યો.
તો આ પહેલી રકમ થઈ ગઈ. તમારે વ્યવસ્થિત સ્ટેટમેન્ટ લખવાનું કે એક સફરજનની કિંમત ₹x છે, તેથી 5 સફરજનની કિંમત ₹5x થાય. એક સંતરાની કિંમત ₹y છે, તેથી 3 સંતરાની કિંમત 3y થાય. ટોટલ મળીને ₹35 છે, તો 5x + 3y = 35 થશે. બીજું, જ્યારે સફરજન 2 લીધા હતા અને સંતરા 4 લીધા હતા, તો 2x + 4y બરોબર. એક સફરજનના ₹x, તો 2 સફરજનના 2x થાય. એવી જ રીતના સંતરા છે, એક સંતરાની કિંમત ₹y છે, તો 4 સંતરાની કિંમત કેટલી થાય? 4y થાય. બે સાથે દઈ કેટલા રૂપિયા દે છે? ₹28 દે છે. જો તો ₹28. તો વ્યવસ્થિત રીતે સ્ટેટમેન્ટ લખી નાખવાનું અને એક આ બીજું સમીકરણ બની ગયું. એટલે બે શરતને આધારિત તમને બે સમીકરણ બની ગયા ભાઈ. હવે તમારે આ બેને ઉકેલવાના છે. આ ઉકેલવામાં થોડુંક અટપટું લાગતું હોય તો મૂંઝાવાનું નથી. અત્યારે તમે આને 2 વડે ભાગી શકો છો. તમે જો, આ 2 વડે ભાગી શકાય, આને પણ 2 વડે ભાગી શકાય, આને પણ 2 વડે ભાગી શકાય. તો આ 9 પેદા થશે સમીકરણ. x + 2y = 14. તો આ સમીકરણ 1 અને આ સમીકરણ 2 થઈ ગયું. આ બે સમીકરણને ઉકેલવાના. લોપની રીત, આદેશની રીત, સરવાળા બાદબાકી, જે મજા આવે એ રીતના ઉકેલવાનું. કારણ કે કંઈ કીધું જ નથી. બરોબર છે. તો આપણે અહીંયા છે ને દર વખતે આપણે લોપની રીત કરતા, આ વખતે છે ને હું આદેશની રીતે કરાવું તમને. આદેશની રીત એટલે શું ખબર? આ બે જે સમીકરણ આપ્યા છે એ બે સમીકરણમાંથી કોઈ એક ચલને કરતા બનાવવાનો. બે સમીકરણમાંથી કોઈ એક સમીકરણમાંથી ચલને કરતા બનાવવાનો. તો આમાંથી આપણે x ને કરતા બનાવી. જો ભાઈ, x = 14 - 2y, 14 - 2y ને સમીકરણ 1 માં મૂકશું. સમીકરણ 1 માં ને સમીકરણ 1 માં મૂકતા સમીકરણ 1 માં મૂકવાનું છે. ક્લિયર છે? તો 5x + 3y = 35. જે સમીકરણ છે 5x ની જગ્યાએ ખાલી રાખવાનું, 3y = 35. હવે x ની જગ્યાએ શું લખવાનું ભાઈ? તો કે 14 - 2y. બરોબર છે. 14 - 2y જે આપણે કરતા બનાવ્યું હતું એને અહીંયા મૂકી દેવાનું x ની જગ્યાએ. હવે અહીંયા શું કરવાનું? તો કે સાદુરૂપ આપવાનું. સાદુરૂપ બરોબર. 14 × 5 = 70. કેટલા થશે ભાઈ? 70. 5 દુ 10 y + 3y = 35. હવે અહીંયા તમે જશો મિત્રો, તો આ 10y માંથી 3y બાદ કરશો એટલે -7y થશે, બરાબર 35. 7y ઓલી બાજુ ટપાડી દઈ, 35 આ બાજુ લઈ લો એટલે 70 માંથી 35 બાદ કરશો એટલે 35 વધશે. તો y = 35/7 એટલે કેટલા આવશે ભાઈ? y = 5. એટલે કે ₹5 એક સંતરું થશે. સંતરાની કિંમત મળી ગઈ ₹5. હે ને? એ જ રીતના અત્યારે જો તમારે સફરજનની કિંમત મેળવવી હોય તો સફરજનની કિંમત મેળવવા માટે x = 14 - 2y. તો 14 y ની જગ્યાએ 5 મૂકો. 14 5 દુ 10 થશે. 14 માંથી 10 બાદ કરશો એટલે 4. બરોબર છે. તો આ શું થઈ ગયું મિત્રો? સફરજનની કિંમત થઈ ગઈ. સફરજનની કિંમત ₹4 અને સંતરાની કિંમત કેટલી મિત્રો? ₹5. બસ આ રીતના કામ કરવાનું છે. બરોબર. આ દાખલો મેં આદેશની રીતે કર્યો છે. તમે કદાચ એવું પણ કરી શકો, લોપની રીતે ટ્રાય કરી શકો પ્રેક્ટિસ કરવા માટે. રેડી? તો એ ખાસ ધ્યાનમાં રાખજો ને. છેલ્લે આવી રીતના વાક્ય લખી નાખવાનું ભાઈ. એક સફરજનની કિંમત બરાબર ₹4 અને એક સંતરાની કિંમત બરાબર ₹5. તો આ આપણો ફાઇનલ જવાબ થઈ ગયો. આ રીતના પરફેક્શન વાળું લખ્યું એટલે 4 માર્કમાં 5 માર્કમાં જે માર્કમાં પૂછાય તમને રોકડા થઈ જાય અને તમે કન્ફર્મ કરી શકો આપણો જવાબ સાચો છે કે નહીં. હો હા, આ 4 અને 5 લઈને તમારે ક્યાં જવાનું? તો કે સમીકરણમાં જવાનું. અહીંયા મૂકવાનું. અહીંયા 4 મૂકો, અહીંયા 5 મૂકો. 5 તેરી 15 ને 20, 20 ને 15 35 થઈ ગયા. બરાબર. એવી રીતના આમાં મૂકો. બે સમીકરણનું સમાધાન કરે એનો મતલબ એવો કે આપણા એ રોકડા માર્ક છે. આપણા રોકડા માર્ક છે ભાઈ. બરોબર. તો એ કંઈક ખાસ ધ્યાનમાં રાખવાનું છે. તો આમાં વેરીફાઈ તમે કરી શકો છો. રેડી ને ભાઈ? તો આ ક્લિયરિટી થઈ ગઈ હશે ભાઈ. રેડી? તો પહેલો દાખલો કમ્પ્લીટ થાય છે. હજી પણ જેમને લાઈક નથી કર્યું એ વિડીયોને લાઈક કરી દેજો મારવા લેડાવ. ચાલો, ધોરણ 9 પ્રકરણ 2 અવયવ પ્રમેયની મદદથી ત્રિઘાત બહુપદીના અવયવ પાડવાના. સ્ટેપ બાય સ્ટેપ ચાલુ પડશે. અહીંયા કોઈ પણ પ્રકારની શોર્ટકટ ના ચાલે. અવયવ પાડવાના છે. બરોબર છે. ખાસ યાદ રાખજો મિત્રો, ત્રિઘાત બહુપદી છે. બે ઘાતવાળી બહુપદીના તો આપણે ઘણી જગ્યાએ અવયવ પાડ્યા હોય અને શોર્ટ ટ્રીક મેં તમને શીખવાડેલી છે. તો અહીંયા મિત્રો ખાસ યાદ રાખજો, 9મા ધોરણમાં કંઈ એટલા બધા લેવલવાળા અવયવો ન આવતા હોય. બરોબર છે. તો અહીંયા ખાસ યાદ રાખજો, આ દાખલો જે છે એમના આપણે અવયવ પ્રમેયથી અવયવ પાડવાના છે. તો શું કરશું? તો સૌથી પહેલા એ તમે જોશો ભાઈ, બે ટેકનિક યાદ રાખવાની છે. બે ટેકનિક. જે ચલ આપ્યો છે ને ચલની અયુગ્મ ઘાતના સહગુણકનો તમે સરવાળો કરો. અયુગ્મ ઘાતના સહગુણકનો સરવાળો. પહેલા તો અહીં જો અયુગ્મ ઘાત આ છે, x ની 3 ઘાતનો સહગુણક 1 છે અને x ની 1 ઘાતનો સહગુણક -9 છે. આ બેનો સરવાળો -8 થાય. એ જ રીતના યુગ્મ ઘાત એટલે કે બેકી ઘાતવાળા પદ જે છે એમનો સહગુણક
આ -3 અને અચળ પદ એટલે x ની 0 ઘાત -5 બેનો સરવાળો કેટલો થયો મિત્રો -8 થયો આ બે સરખા આવે ત્યારે આપણો એક અવયવ ફાઇનલ છે x + 1 કયો થશે આવું જ્યારે તમને જોવા મળે ત્યારે આપણો એક અવયવ થશે x + 1 એક અવયવ નક્કી થઈ જાય પછી આપણે ઓબ્ઝર્વેશનથી કામ કરશું અવયવ પાડીને કામ કરવાનું અવયવ પ્રમેયનો ઉપયોગ કરવાનો છે બીજી વસ્તુ બીજી ટેકનિક એ છે મિત્રો કે જ્યારે પણ જેટલા પદ આપ્યા છે એ બધાય પદના સહગુણકનો સરવાળો જો 1 થઈ જતો હોય સહગુણકનો સરવાળો ધારો કે 0 થઈ જતો હોય 1 નો થાય 0 થઈ જતો હોય બધા સહગુણકોનો સરવાળો 0 થઈ જાય તો આપણો અવયવ છે ને x - 1 થાય છે બરાબર તો આ બે વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો યુગ્મ પદ છે એમના સહગુણકનો સરવાળો અને અયુગ્મ પદોના સહગુણકનો સરવાળો સમાન થાય ત્યારે આપણો એક અવયવ છે એ x + 1 થશે અને બધા જ પદના સહગુણકનો સરવાળો 0 થઈ જતો હોય ત્યારે આપણો એક અવયવ છે x - 1 થશે ક્લિયર છે તો આ વસ્તુ નોટ ડાઉન કરી લેજો કામ આવશે હવે અહીંયા આપણને ખબર છે કે આનો એક અવયવ તો આ છે જ x + 1 તો આપણા મગજની અંદર આપણે એ જ રીતના સેટ કરીને રાખવાનું કે x + 1 બનવો જોઈએ તો x³ માં હું શું એડ કરીશ મતલબ x³ સાથે આપણી પાસે +x² હોવો જોઈએ +x² હોવો જોઈએ કારણ કે આ બેમાંથી x² કોમન નીકળશે એટલે x + 1 તો વધશે રેડી છે ભાઈ આટલું ક્લિયર x³ પહેલા આપ્યું તો x² આપણે વિચારીને લખ્યું આપણી પાસે -3x² છે પણ આપણે +x² લખ્યું તો એનો મતલબ એવો કે પાછું -x² કરવું પડશે રેડી -x² કરશું તો બીજા માઇનસમાં 3x² છે તો x² એક માઇનસ વાળું છે ને 3 બીજા છે તો કેટલા થઈ ગયા મિત્રો 4 થઈ ગયા તો અહીંયા આપણે 4x² લખી નાખશું ભાઈ કેટલા લખશું 4x² માઇનસમાં 4x² રેડી હવે -4x² છે એમાંથી મારે શું આપણે -9x માંથી શું આપણે એ સેપરેટ કરી કે જેથી કરીને x + 1 બની જાય તો આ -4x રાખવું ધારો કે -4x તો આ બેમાંથી -4 અને x છે એ કોમન નીકળી જશે એટલે કાઉન્સની અંદર x + 1 વધશે બબેની જોડી બનતી જાય છે બરોબર છે એક આ જોડી છે એક આ જોડી છે આપણી પાસે -4x નો ઉપયોગ થયો છે પણ 9x માઇનસમાં આપેલા છે તો એનો મતલબ એવો કે હજી -5x પડ્યા છે અને -5 બરોબર આ રીતના મેં સેપરેટ કર્યા જુઓ ભાઈ આનું થોડુંક ઓબ્ઝર્વેશન કરવું પડશે પણ એક અવયવ x + 1 અથવા એક અવયવ x - 1 બનતો હોય તો તમારે આ રીતના કામ કરી લેવાનું છે આ એક જોડી થઈ ગઈ આ બીજી જોડી થઈ ગઈ અને આ ત્રીજી જોડી થઈ ગઈ બરોબર છે તો આ 3 જોડીમાંથી x² કોમન નીકળશે વધશે શું તો કે x + 1 બીજું આમાંથી -4x કોમન નીકળી જશે તો આ માઇનસ કોમન નીકળી ગયો 4 કોમન નીકળી ગયો x² માંથી x કોમન નીકળી ગયો વધ્યું શું તો કે x અહીંયા +1 રેડી છે ભાઈ એ જ રીતના -5 કોમન કાઢી નાખશો એટલે x + 1 વધશે રેડી અહીંયા ટોટલ 1 2 અને 3 પદ છે ત્રણે પદમાંથી x + 1 સામાન્ય નીકળે છે ભાઈ તો x + 1 સામાન્ય કાઢી લેશું અહીંયા શું વધશે તો કે x² -4x અને -5 રેડી છે ભાઈ હવે બસ એક અવયવ પડી ગયો બીજા અવયવ પાડો x² -4x -5 બે ઘાતવાળી બહુપદી આવી કે ન આવી બરાબર એના આપણે અવયવ પાડવાના છે તો એ અહીં સાઈડમાં લખું છું જો ભાઈ પરીક્ષામાં પણ સાઈડમાં આ રીતના બતાવવું હોય બતાવી દેવાનું અથવા હાઈરોર પણ તમે અવયવ પાડી શકો -4x -5 બરાબર 5 ના ભાગ પાડો બાદબાકી કરતા 4 આવે 5 એકા 5 5 માંથી એક બાદ કરો તો 4 થશે બરાબર તો x² અહીં લખો -5 અહીં લખો તમને ખબર છે કે 5x અને એક x આ એના ભાગ પડ્યા મધ્યમ પદને મતલબ ભાગ કર્યા મધ્યમ પદ જે છે ને એમને વિભાજિત કર્યા બે પદમાં મોટાની નિશાની માઇનસ બેનો ગુણાકાર કરશો એ નિશાની અહીંયા દેવાની હવે બબેની જોડી બનાવશો તો x કોમન નીકળશે તો અહીંયા x -5 થશે અહીંયા પણ x -5 જ બને આ જે કાઉન્સ છે એ જ કાઉન્સ અહીં લખી નાખવાનો અહીંયા સામાન્ય શું કાઢ્યું હોય તો કે -5 ભાગ્યા -5 કરો એટલે કે +1 તો એ +1 અહીંયા કાઢ્યા હોય કોમન બરોબર છે x -5 અને x + 1 બરાબર x + 1 અહીંયા અવયવ પાછો આવ્યો એક તો હતો બીજો અવયવ આવ્યો બરાબર ને તેમાં કઈ મૂંઝાવાનું નથી ભાઈ બરાબર તો આપણો જવાબ છે એ આ રીતના થશે ભાઈ x + 1 અહીંયા x -5 અને x + 1 આ આપણા 3 અવયવ પડી ગયા છે ભાઈ બહુપદીના અવયવ પાડો તો આ 3 અવયવ પડી ગયા આ બહુપદીને આ 3 માંથી કોઈ એક વડે ડિવાઈડ કરો એટલે શેષ છે એ શૂન્ય વધે તમારે ચેક કરવું હોય તો કરી શકો x + 1 = 0 લેશો એટલે x = -1 x = -1 ને તમે આમાં મૂકશો એટલે જવાબ છે એ 0 થઈ જશે કોઈ પણ બહુપદીનો મૂલ્ય છે એ 0 આવતું હોય કોઈ પણ x માટે તો એ x ને એ બહુપદીનો શૂન્ય કહેવાય એ તો તમે જાણતા જ હશો ભાઈ બરાબર તો એ જાણકારી અહીંયા આપણને કન્ફર્મેશન પણ આપે કે x - 5 આપણું સાચું છે કે નહીં તો x - 5 = 0 લઈ
અને x બરાબર કેટલા મળે ભાઈ 5 મળે. x બરાબર 5 ને આમાં મૂકવાનું, ચેક કરવાનું, જવાબ 0 થઈ જાય છે તો અવયવ આપણો સાચો છે. બરાબર, તો આ રીતના કન્ફર્મેશન પણ તમે મેળવી શકો છો. રેડી છે ભાઈ? તો ખાસ આવા પ્રકારના દાખલાઓની થોડી પ્રેક્ટિસ કરશો એટલે 3 ઘાતવાળી કોઈ પણ બહુપદી આપેલી હશે તમે ઇઝીલી, બહુ જ ઇઝીલી તમે અવયવ પાડી શકશો ભાઈ, કોઈ પણ ચિંતા વગર. રેડી? ચાલો, તો અહીંયા બીજો દાખલો આપણો કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ ત્રીજા દાખલા તરફ આગળ વધીએ. ત્રીજા દાખલામાં શું કહે છે? ત્રીજા દાખલા પહેલા મિત્રો ખાસ આપણા કોર્સની થોડીક માહિતી આપી દઉં. ટાટ સેકન્ડરી મેથ્સ માસ્ટર કોર્સ આપણી મેથ વિથ કેટી સર નામની એપ્લિકેશનની અંદર ચાલી રહ્યો છે. આ કોર્સની અંદર મિત્રો આજે તમને ગુરુ દક્ષિણા મળવાની છે, પણ આની માહિતી તમને પહેલા આપી દઉં છું. જો ભાઈ સાંભળજો. સૌથી પહેલા પાર્ટ 2 ગણિત આધારિત આખો કોર્સ છે. જે પણ શિક્ષક મિત્રોને ગણિતની અંદર ડર લાગે છે, એમને સંકોચન લાગે છે, ગણિતમાં મારું ભેગું નહીં થાય ભાઈ, એમના માટે આ બેસ્ટમાં બેસ્ટ કોર્સ છે. આ કોર્સની અંદર કન્સેપ્ટ આધારિત બધી વસ્તુ તમને સમજાવવામાં આવે છે. બરોબર, જો આ કોર્સની વિશેષતાઓ વિશે તમને વાત કરી દઉં ખાસ કરીને, તો સૌથી પહેલા ધોરણ 9 10 નું ગણિત, આખા ગણિતના ટોટલી ચેપ્ટરના કન્સેપ્ટ વાઇઝ તમને સમજૂતી આપવામાં આવે છે. બરોબર, કન્સેપ્ટની સમજૂતી છે, પ્રકરણ મુજબ MCQ છે, દાખલાઓ છે, વિડીયો લેક્ચરની નોટ્સ છે. દરેક લેક્ચરની નોટ્સ પણ તમને સેપરેટલી મળી જશે, એટલે તમે એકવાર રિવિઝન કરવું હોય તો તમે લેક્ચર નોટનો ઉપયોગ કરી શકો. બરોબર ને ભાઈ? સૂત્ર માટે અલગથી નોટ્સ છે. સૂત્રનું તમારે રિવિઝન કરવું છે, કેટલી વાર સૂત્ર ન આવડતું હોય તો આપણું ભેગું ન થાય. આજના લેક્ચરમાં તમને ખબર પડી જાય સૂત્ર ન આવડતું હોય તો આપણું ભેગું ના થાય ભાઈ. તો સૂત્ર માટે અલગથી નોટ આપેલી છે. MCQ પ્રેક્ટિસ શીટ છે, ડાઉટ સોલ્વિંગ સપોર્ટ છે, ડાઉટ સોલ્વિંગ સપોર્ટ. આ બધી વસ્તુ તો વર્ષોથી મળે જ છે ભાઈ. બરાબર, પ્રિલિમ્સ માટે આપણે મોક ટેસ્ટની પણ આયોજન કરેલું હતું, એવી જ રીતના મેન્સ એક્ઝામ માટે તમને મોડેલ પેપરનું પણ આયોજન કરવામાં આવેલું છે. આ જ કોર્સની અંદર મોડેલ પેપર પણ મૂકેલા છે. બરાબર છે? આ કોર્સ છે એ મેથ્સનો છે, પણ તમે પેપર જે દો છો એ તો મેથ્સ સાયન્સનું છે સાહેબ. તો એની બ્લુપ્રિન્ટ તો ખાલી મેથ્સની થોડીક હોય, મેથ્સ સાયન્સ અને વિષય પદ્ધતિ આવી રીતના હોય. તો એ જ બ્લુપ્રિન્ટ આધારિત તમને 10 મોડેલ પેપરનો પૂરેપૂરો લાભ આપવાનો છે આ કોર્સની અંદર ભાઈ. 10 મોડેલ પેપર પ્યોરલી બ્લુપ્રિન્ટ આધારિત. 9 10 નું મેથ્સ હોય, 9 10 નું સાયન્સ હોય કે વિષય પદ્ધતિ હોય, બધાયનું કોમ્બિનેશન કરી અને 10 મોડેલ પેપર તમને આપવાના છે ભાઈ, જેથી કરીને કોઈ પણ શિક્ષક મિત્રો છે ને એમને પરીક્ષા દેવા જાય ને તો નવીન ન લાગે કે આ પેપર હોય આ કેવા પ્રકારનું આવ્યું. ખાસ યાદ રાખજો મિત્રો, જનરલ ઓપ્શન નથી. બધા પ્રશ્નો કમ્પલસરી છે, તો 100% તમારે પ્રેક્ટિસ કર્યા વગર તમારું ભેગું થવાનું નથી. આ ફાઇનલ છે. રેડી છે? અને આ બધી વસ્તુ છે ને મિત્રો, આ બધી વસ્તુ છે ને એ માત્ર ને માત્ર 799 રૂપિયામાં 3 મહિના માટે. પરીક્ષાની ડેટ કદાચ કોઈ પણ કારણોસર તમને આઘી જશે ને તો પણ તમને આ કોર્સનો બેનિફિટ થવાનો છે ભાઈ 799 રૂપિયામાં. અને 6 મહિના માટે લાભ લેવો હોય તો 1199 રૂપિયા. બરોબર છે? તો આ પૂરેપૂરો કોર્સનો લાભ લેજો ભાઈ. આજે જ મેથ વિથ કેટી સર નામની એપ્લિકેશનને ડાઉનલોડ કરજો, નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. બરોબર છે ને? આ કોર્સને પૂરેપૂરો ઉપયોગ કરી અને મેથ્સમાં છે ને સ્ટ્રોંગ બનવાનું છે. 100% તમને ઇમ્પ્રુવમેન્ટ મળશે ને મળશે. રેડી છે ભાઈ? સાહેબ આમાં ગુરુ દક્ષિણા ક્યાં આવી? એટલે એના માટે હવે સાંભળો. ગુરુ દક્ષિણા આજે, કાલે અને 31 તારીખ લગી તમને આ કોર્સની અંદર પણ 20% એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ મળે છે ગુરુ દક્ષિણા તરીકે. કઈ રીતના? તો કે જ્યારે કોર્સ તમે પરચેસ કરો ત્યારે તમારે કોડ એપ્લાય કરવાનો છે, ગુરુ20. ગુરુ20 કોડ એપ્લાય કરશો એટલે એક્સ્ટ્રા 20% તમને આમાં ડિસ્કાઉન્ટ મળી જશે. બરોબર છે? આ ગુરુ દક્ષિણા તરીકે. બરોબર, પણ જે પણ મિત્રો આ કોર્સનો લાભ લેશે ને 100% ઇમ્પ્રુવમેન્ટ મળશે ભાઈ, એની જવાબદારી. બરોબર, તો આ કોર્સનો પૂરેપૂરો આજે જ લાભ લઈ લેજો. આવી ઓફર છે, હવે નો આવે ભાઈ. 799 માં એક તો તમે વિચારો કાંઈ વધે નહીં, અને એમાંય તમને ગુરુ દક્ષિણામાં 20% એક્સ્ટ્રા લાભ મળે. તો આજે લાભ લઈ જ લેવો જોઈએ ને ભાઈ. તો પૂરેપૂરો લાભ લેજો ભાઈ. ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. વધારે માહિતી માટે આ નંબર છે 84 601 77 022. આજે સંપર્ક કરી અને કાંઈ પણ તમારે ઇસ્યુ હોય તો એ સોલ્વ કરજો ભાઈ. ચાલો નેક્સ્ટ આગળ વધીએ ભાઈ. ત્રીજો દાખલો. ત્રીજા દાખલામાં શું કહે છે ભાઈ? ધોરણ 10 પ્રકરણ 5, 5મો ચેપ્ટર, વેરી મોસ્ટ આઈએમપી ચેપ્ટર. ક્યાંય કનેક્શન વાળું નથી, છતાં પણ કારણ કે આ ભવિષ્યમાં કનેક્શનમાં આવવાનું હે ને, એટલા માટે શું કહે છે ભાઈ? તો એક સમાંતર શ્રેણીના ચોથા અને 8મા પદનો સરવાળો 24 છે. ચોથું પદ અને 8મું પદ એમનો સરવાળો કેટલો ભાઈ? 24 છે. બીજું છઠ્ઠું અને 10મું પદ, છઠ્ઠા પદમાં અને 10મા પદના સરવાળાની વાત કરીએ તો એ 44 છે.
તો આ સમાંતર શ્રેણીના પ્રથમ 3 પદો મેળવવાના છે. પહેલું પદ, બીજું પદ અને ત્રીજું પદ. આ 3 પદ મેળવવાના છે ભાઈ, હે ને? ચાલો આ જો બહુ ઇઝીલી કામ થશે ભાઈ. પેલા જે શરત આપી છે એ શરતને ધ્યાનમાં રાખી સમાંતર શ્રેણીમાં કોઈ પણ દાખલો હોય તમારે 2 જ કામ કરવાનું છે. ગમે ત્યાંથી પ્રથમ પદ ગોતો અને ગમે ત્યાંથી સામાન્ય તફાવત ગોતો. આ 2 વસ્તુ તમારી પાસે હાજરાજુર હશે ને ભાઈ, સમાંતર શ્રેણીનો કોઈ પણ દાખલો છે ને બઘડાટી બોલાવીને થવાનો, બઘડાટી બોલાવીને. હો ભાઈ ચાલો જો આ 2 શરત આપી છે એમનો ઉપયોગ કરીએ ભાઈ. જો A4 પ્લસ A8 બરાબર કેટલા છે તો કે 24 છે. અને બીજી શરત તમારી પાસે છે છઠ્ઠું પદ પ્લસ 8મું પદ બરાબર 44 છે. આ 2 શરત છે તમારી પાસે. આ 2 શરતનો ઉપયોગ કરીને આપણે પેલું પદ અને સામાન્ય તફાવત ગોતવાનું છે, બરાબર ને? તો કોઈ પણ પદ, સમાંતર શ્રેણીનું કોઈ પણ પદ હોય ને એનું સૂત્ર એક જ છે, પેલું પદ વત્તા એક ઓછો ડી. પેલું પદ વત્તા એક ઓછો ડી, બરાબર? તો અહીંયા શું લખ્યું છે? ચોથું પદ. તો શું લખવાનું? પેલું પદ એટલે a પ્લસ એક ઓછો ડી એટલે કે ચોથું પદ છે તો 3d લખવાનું. 8મું પદ તો પેલું પદ વત્તા એક ઓછો ડી એટલે કે 7d બરાબર 24. બરાબર છે? આનું સાદુરૂપ આપો તમે જુઓ ભાઈ, 2a પ્લસ 10d બરાબર 24. આ બધાને 2 2 વડે ભાગી શકાય છે, ભગાવી નાખો હાલો. a પ્લસ 5d બરાબર 12. તો આ એક સમીકરણ બની ગયું. જો a પ્લસ 5d બરાબર 12 એક સમીકરણ બની ગયું. બીજી વસ્તુ, છઠ્ઠું પદ વત્તા આઠમું પદ બરાબર 44 છે. તો છઠ્ઠું પદ એટલે કે a પ્લસ 5d પ્લસ a પ્લસ 7d બરાબર 44. રેડી? હવે a વત્તા a કેટલા થાય મિત્રો? 2a થાય. 7 ને 5 12, 12d થશે અને 44. ક્લિયર છે ભાઈ? બધાને 2 2 વડે ડિવાઈડ કરી નાખો ભાઈ. તો અહીંયા શું વધશે તો કે a વધશે પ્લસ 6d વધશે બરાબર 22 વધશે. તો આ બીજું સમીકરણ થઈ ગયું. 2 સમીકરણને 2 ચલ ઉકેલવા માટે દ્વિચલ સુરેખ સમીકરણ કન્સેપ્ટનો ઉપયોગ કરવાનો થાય ભાઈ. હેને? a પ્લસ 5d બરાબર 12, a પ્લસ 6d બરાબર 22. બીજામાંથી પહેલાને હેને બાદ કરી નખાય, બરાબર છે? બઘડાટી બોલાવો ભાઈ, બઘડાટી. a પ્લસ 6d, a પ્લસ 6d બરાબર 22 એને માઇનસ બીજું સમીકરણ, જે પહેલું સમીકરણ હતું એ આ છે, a પ્લસ 5d બરાબર 12, a પ્લસ 5d બરાબર 12. મતલબ બધે માઇનસ નિશાની આપી દીધી છે, બરાબર છે? આ તમે જોઈ શકો છો a નો લોપ થઈ ગયો. આ લોપની રીતનો ઉપયોગ કર્યો, બરાબર? આગળ સ્ટાર્ટિંગમાં દાખલો આવ્યો તેમાં લોપ નહોતો થયો, ત્યાં આપણે લોપ કર્યો છે. ક્લિયર છે? તો a પ્લસ આ a કટ થઈ ગયા છે, 6d માંથી 5d જાય એટલે 1d વધે, 22 માઇનસ 12 એટલે 10d વધે. તો આ 10d, d બરાબર 10 થઈ ગયું, બરાબર? સામાન્ય તફાવત મળી ગયું. એક કામ આપણું પૂરું થયું. હવે પ્રથમ પદ ગોતી આવવાનું, બરાબર? સ્ટાર્ટિંગમાં જ મેં કીધું તમને કે પ્રથમ પદ અને સામાન્ય તફાવત ગોતી આવો એટલે તમારું કામ રેડી હો ભાઈ. ચાલો હવે શું કરવાનું તો કે આ ડી ને શું કરવાનું તો કોઈ એક સમીકરણમાં મૂકી આવો. તો આ જ સમીકરણમાં મૂકી દઈએ આપણે. જો ભાઈ, a પ્લસ 6 ડી ની જગ્યાએ 10 મૂકી દો બરાબર 22. a 6 દાણ 60 બરાબર ને ભાઈ? આ 22 a આ 60 ઓલી બાજુ હશે એટલે પ્લસ થશે. 22 પ્લસ 60, 22 પ્લસ 60 એટલે કેટલા થશે મિત્રો? 80 ને 82. પહેલું પદ કેટલું થઈ ગયું મિત્રો? 82 થઈ ગયું. પહેલું પદ 82. હવે પહેલું પદ મળી ગયું, બીજું પદ ગોતવાનું છે, ત્રીજું પદ ગોતવાનું છે. તો ફટાફટ ગોતવાનું. આમાં સૂત્ર જ છે ને ભાઈ. પહેલું પદ તમારી પાસે 22 કેટલું 82 છે, બરાબર? તો બીજું પદ ગોતવા માટે આ a1 કહી દો. a2 બરાબર શું કરવાનું? આગલામાં d નાખો ભાઈ, આગલામાં d નાખો. આગલું 82 છે, એમાં d એટલે કેટલા છે તો કે 10. 10 નાખશો એટલે કેટલા થઈ જશે મિત્રો? 92 થઈ જશે, બરાબર છે? ત્રીજું પદ એટલે શું તો કે આગલું છે, હા છે, તો એમાં 10 નાખો પાછા, બરાબર? આગલું પદ એટલે કયું તો કે બીજું પદ. બીજા પદમાં d, તો 92 માં 10 નાખશો એટલે 102, બરાબર? તો પ્રથમ 3 પદ આપણને જે પૂછ્યા હતા એ મળી ગયા છે ભાઈ, 82, 92 ને 102. પહેલા 3 પદ શરત જે આપી હતી, શરતને આધીને આપણને આ કામ થઈ ગયું છે ભાઈ. તો ખાસ મિત્રો આ રીતના કામ કરવાનું હોય છે. જો રકમ આ રહી તમારી સામે છે, બરાબર? તો આ રીતના વ્યવસ્થિત રીતે આપણે વ્યવસ્થિત સોલ્યુશન કરી નાખશું એટલે તમને 100% સમાંતર શ્રેણીના દાખલા ટોટલી થશે. પહેલું પદ અને સામાન્ય તફાવત ઉપર ટાર્ગેટ કરવાનું એટલે તમારું કામ થઈ જાય. ચાલો નેક્સ્ટ. તો અહીં ત્રીજો દાખલો મિત્રો કમ્પ્લીટ થાય છે. ચોથો દાખલો જોઈએ. ચોથા દાખલામાં શું કહે છે તમે જુઓ ભાઈ. ચોથા દાખલામાં કંઈક અલગ પ્રકારનું એવું 9મા ધોરણનો દાખલો છે ને. આ નાનું નાજુકડું ચેપ્ટર છે પણ આમ ભૂકા કાઢ નાખે એવું ચેપ્ટર. પ્રકરણ 10, બરોબર ને? ત્રિકોણનું ક્ષેત્રફળ. હેરોનનું સૂત્ર હે ને ભાઈ. શું કહે છે? એક ત્રિકોણાકાર બગીચાની બાજુઓ 120 મીટર, 80 મીટર અને 50 મીટર છે. બગીચાની ફરતે તારની વાડ કરવાનો ખર્ચ રૂપિયા પ્રતિ 20 મીટર છે. 1 મીટરના 20 રૂપિયા લગાડવાના છે. 3 મીટર પહોળા દરવાજા માટેની જગ્યા છોડીને વાડ કરવાનો કુલ ખર્ચ કેટલો?
હવે ત્રિકોણાકાર એક બગીચો છે, આ જો બગીચો છે, બરાબર છે, આ 120 મીટર છે, આ 80 મીટર છે અને આ 50 મીટર છે. આ એબીસી એક ત્રિકોણ છે, બરાબર છે. આ બગીચો ત્રિકોણાકાર બગીચો જ્યાં જલસુડી થાય, આરામ થાય, બરાબર ને. 80, 120 અને 50 આ એક બગીચો છે. આમાં આપણે 3 મીટરનો દરવાજો છોડવો છે, 3 મીટરનો દરવાજો છોડવાનો છે. અને પછી શું કરવાનું છે કે તારની વાડ કરવાનો ખર્ચ 20 મીટર પ્રતિ મીટર, હે ને ભાઈ, એ આપણે કરવાનો છે ખર્ચો. તો અહીંયા માની લો કે આપણે દરવાજો 3 મીટરનો છોડી દઈશું. આ 3 મીટરનો દરવાજો છે, મતલબ આમાં આપણે કાંઈ વાડ ન કરવાની હોય, બરાબર ને. આ ભાગમાં આપણે વાડ કરવાનો ના હોય, તો અહીંયા ખર્ચો નહીં લાગે. દરવાજો તોડવા માટેનો જે ખર્ચો થયો દરવાજો બનાવવા માટે એની યાર આપણે કાંઈ લેવા દેવા નથી, હે ને. તો એ જવા દે. તો આપણે શું કરવું પડશે ભાઈ? બગીચાની પરિમિતિ ગોતવી પડશે, બરાબર છે. બગીચાની પરિમિતિ, બગીચાની પરિમિતિ પહેલાં તો પરિમિતિ ગોતી લે. તો બધી બાજુનો શું થાય મિત્રો? સરવાળો 120 પ્લસ 80 પ્લસ 50. તો આ કેટલા થયા મિત્રો? 250 મીટર. કુલ પરિમિતિ 250 મીટર છે. 3 મીટરનો દરવાજો છોડવાનો છે, તો એના માટે આપણે લખી નાખશું ભાઈ. શું લખશું? 3 મીટર દરવાજા માટે જગ્યા છોડવાની છે. જગ્યા છોડી બાકી ની જગ્યામાં વાડ કરવાનો છે, તો વાડ માટેની જગ્યા, વાડ માટેની જગ્યા કેટલી થશે ભાઈ? તો 250 માંથી 3 મીટર બાદ કરશો તો 247 મીટરમાં તમારે વાડ કરવાનું થશે. હવે 1 મીટરના 20 રૂપિયા છે, બરાબર. તો 247 ના કેટલા? બીજું કાંઈ ન હોય, આમાં ત્રિરાશી જોઈએ ભાઈ. 1 મીટર વાડ કરવાનો ખર્ચ બરાબર ₹20. તો 247 મીટર વાડ કરવાનો ખર્ચ બરાબર 20 ગુણ્યા 247, બરાબર છે. 250 ના ડબલ 500 થાય, એમાંથી 6 કાઢ નાખશો એટલે 496, 6 કાઢવાના છે ને 494, 494 અને પાછળ મીંડું. આટલા રૂપિયામાં તમારું કામ થઈ જશે. આટલા રૂપિયામાં તમને જે ત્રિકોણાકાર બગીચો છે ને એમની ફરતે તમે વાડ કરી શકશો, બરાબર ને. એમાં 3 મીટરનો દરવાજો પણ સાઈડમાં તમે કાઢી શકશો. એ રીતના તમે ઇઝીલી કામ કરી શકશો. રેડી છે ભાઈ? ચાલો, તો આવી રીતના હેરોનના સૂત્ર ઉપરથી આવા ઘણા બધા પ્રકારના દાખલાઓ થતા હોય, પણ હેરોનનું સૂત્રનો તો અહીં કંઈ ઉપયોગ જ ન કર્યો, પ્યોરલી પરિમિતિનું કામ થયું, બરાબર. તો આમાંથી તમને કદાચ આના ઉપરથી જ ક્ષેત્રફળ પૂછે, બરાબર. ઘનફળ તો આમાં નહીં આવે, પણ એ આગળ આવશે, બરાબર. તો એવા બધા દાખલાઓ છે એ ખાસ પરીક્ષામાં પૂછાતા હોય, કારણ કે કનેક્શનવાળા ચેપ્ટર કહેવાય. કેવા કહેવાય? કનેક્શનવાળા. રેડી ને ભાઈ? મિત્રો, હજી પણ તમે વિડીયોને લાઇક નથી કર્યું, જોવો તો ખરા. ગુરુ દક્ષિણા આપી, ફ્રીમાં તમને આ કન્ટેન્ટ પ્રોવાઈડ કરી, અને તમે વિડીયોને હજી પણ લાઇક નથી કરી શકતા યાર, હે ને ભાઈ? શું માનવતા યાર, શું માનવતા હે? માનવતાની દ્રષ્ટિએ તો આપણે એક લાઇક કરવું જોઈએ ને. આપણે મફતમાં લાભ લેતા હોય ને વિડીયોને લાઇક નહીં કરી શકીએ. કરી નાખો, લાઇક કરી નાખો. ચાલો આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે મિત્રો, દાખલા નંબર 5. દાખલા નંબર 5માં શું કહે છે? ધોરણ 10 નું 9મું ચેપ્ટર. 9મા ચેપ્ટરમાંથી તમને 4 માર્કનો અથવા તો 5 માર્કનો દાખલો છે ને છે, હવે છાપી લેજો, બરાબર. શું કહે છે અહીંયા? તો કે 7 મીટર એક ઊંચી ઇમારત છે. 7 મીટર ઊંચી ઇમારતની છે, એની ટોચ પર ચડી જવાનું છે તમારે, બરાબર. નામ જોવાનો છે, નજારો, બરાબર છે. અને શું કરવાનું છે? તો કે એક ટાવર જોવાનો. ટાવરની ટોચનો ઉચ્છેદ કોણ? ઉચ્છેદ કોણ એટલે અધર જોઈ લેવાનો. ઉચ્છેદ કોણ છે ઉપર કેટલું છે? તો કે 60 ડિગ્રી છે. અને તેના તળિયાનો અવક્ષેપ કોણ? ટાવરનું તળિયું જોવાનું, અહીંયા ઊભા, બરાબર. પડી ન જાય જોવાનું, કારણ કે આમ એની જગ્યાએ પછી બીક લાગતી નહીં બહુ જોવાનું. ઉચ્છેદ કોણ કેટલો? 60 ડિગ્રી. અને અવક્ષેપ કોણ કેટલો? તો 45 ડિગ્રી. મુંડી નીચે રાખો તો અવક્ષેદ કોણ, ને ઉપર રાખો તો ઉચ્છેદ કોણ. નીચે રાખો તો અવક્ષેદ કોણ, ઉપર જોવો તો ઉચ્છેદ કોણ. ક્લિયર છે? અને ટાવરની કુલ ઊંચાઈ ગોતવાની છે, બરોબર ને? બહુ ઇઝીલી તમે ગોતી શકશો ભાઈ. પહેલાં તો અહીંયા છે ને આપણે કલર બનાવી વ્યવસ્થિત રીતે, અને ટાવરને એ બંને આપણે ઊભા કરી. જો અહીંયા છે ને આપણી પાસે છે ને આ ઇમારત છે, આ ઇમારત છે, અને આ જે છે ને એ તમને ટાવર જોવા મળે છે. ટાવર છે આ રીતના છે. અને અહીંયા આપણે એક જોવાનું છે, આ જે છે ને ભાઈ એ ઉચ્છેદ કોણ છે, અને અહીંયા જે છે ને ભાઈ એ અવક્ષેદ કોણ છે.
રેડી છે? આ બધું જોડી દઈ, મતલબ આ જમીન તો જોડેલી જશે, અહીંયા એક પેરેલલ લાઈન ડ્રો કરી નાખશું, બરાબર છે? આવી રીતના આપણે બધું કામકાજ કરી નાખ્યું છે. હવે વ્યવસ્થિત રીતે લખવાનું ભાઈ. શું લખવાનું? તો કે એ બી છે ને એ ઇમારત છે, સીડી જે છે ને સીડી એ ટાવર છે, એ બિંદુએ અહીંયા બેનું કનેક્શન થાય છે. આ એ જે નિરીક્ષક છે ને એમની સમક્ષિતિ રેખા છે. સમક્ષિતિ રેખા સાથે જે ઉચ્છેદ કોણનો ખૂણો બને છે એ 60નો છે. અહીંયા ઉચ્છેદ કોણનો જે ખૂણો બને છે એ 45નો છે. આ ઝેડ બને છે એટલે કે યુગ્મ કોણ બને છે, તો આ 45 નો હોય તો આ પણ 45 નો હોય. ઇમારતની ઊંચાઈ 7 મીટરની છે. ક્લિયર છે ભાઈ? આ 7 મીટર હોય તો આ પણ 7 મીટર થાય. ટોટલ આપણે h લઈ લઈએ, ટોટલ ઊંચાઈ h લઈ લઈએ, તો આ જે છે એ કેટલું થશે મિત્રો? h - 7 થશે. રેડી છે? આ બધી વસ્તુ આપણે લખ્યું, આ જે આકૃતિમાં ડ્રો કર્યું એ પ્રોપરલી તમારે અહીંયા ફકરા સ્વરૂપે નહીં પણ પોઈન્ટ વાઇઝ લખી નાખવાનું વ્યવસ્થિત રીતે કે ભાઈ ટાવર છે એ એબી છે જેમની ઊંચાઈ 7 મીટર આપેલી, સોરી ટાવર નહીં, ઇમારત છે એ એબી છે જેની ઊંચાઈ 7 મીટર છે, સામે ટાવર સીડી છે, ટાવરની ટોચ ઉપરથી ઇમારતની ટોચ ઉપરથી ટાવરની ટોચનો ઉચ્છેદ કોણ 60 ડિગ્રી છે અને ઇમારતની ટોચ ઉપરથી ટાવરના તળિયાની જે અવક્ષેદ કોણ છે 45 ડિગ્રી છે. પછી વાત કરવાની કે ભાઈ એ અહીંયા છે બીસી ને સમાંતર એક રેખા ડ્રો કરેલી છે, EAC અને ACB યુગ્મકોણની જોડ છે, તેથી આ 45 તો આ 45 થશે. આવી રીતના થોડુંક વ્યવસ્થિત રીતે લખાણ કરી અને આપણે વ્યવસ્થિત બે જે તે કોણો દેખાય એમનું કામ કરવાનું છે ભાઈ. અહીંયા આપણો મેઇન ટાર્ગેટ શું છે ભાઈ? આપણે h ગોતવો છે. h ગોતવા માટે છે ને અહીંથી તમને મળશે આ નાનો ત્રિકોણ છે ન્યાય તમને h નું સંબંધ મળે છે. 10 આ 60 સામેની બાજુ તમારી પાસે હોય કે ન હોય, પણ પાસેની બાજુ હોય તો તમને અનનોન વસ્તુ મળે, બરોબર? હવે આ જે પાસાની બાજુ છે એ ગોતવા માટે આનો ટાર્ગેટ લેશું. આ બે સરખા જ થશે કારણ કે આને સમાંતર લાઈન અહીંયા ડ્રો કરી છે. હવે આ લાઈન ગોતવા માટે આનો ઉપયોગ કરશું, તો આ ક્યાંથી ગોતશું? તો કે આ 45 ની સામેની બાજુ આપી છે, પાસેની બાજુ ગોતવી છે. આપણું કામ ફટાફટ થશે ભાઈ. તો બે ત્રિકોણ આપણે જે દેખાય છે એમાં ત્રિકોણ ABC ની વાત કરીએ ભાઈ. ત્રિકોણ ABC, બાકીનો બધી વસ્તુ છે વ્યવસ્થિત લખી નાખવાનો, મેં તમને કીધું એ પ્રમાણે. ત્રિકોણ ABC માં tan 45 આપણે યુઝ કરી તો કે tan 45 ડિગ્રી બરાબર સામેની બાજુ AB છે અને પાસેની બાજુ BC છે ભાઈ. tan 45 ની સામેની બાજુ અને પાસેની બાજુ બે સરખી જ થાય, tan 45 એટલે 1 થાય, બરાબર છે? એટલા માટે આ 1 AB બરાબર કેટલા છે મિત્રો? 7. તો BC બરાબર પણ કેટલા થશે મિત્રો? 7 મીટર થશે. કેટલું થશે ભાઈ? 7 મીટર, બરાબર? BC જો કે પૂછ્યો નથી પણ આપણે ગોઈતો, બરાબર? જરૂર છે એટલા માટે. નેક્સ્ટ અહીંયા તમે જોશો મિત્રો, અહીંયા તમે એ જોવા માંગશો કે આ ઉપરનો ત્રિકોણ જે છે ત્રિકોણ AED માં tan 60 નો ખૂણો એપ્લાય કરશું. tan 60 ડિગ્રી બરાબર સામેની બાજુ h - 7. હું ડાયરેક્ટ લખું છું, તમારે સ્ટેપ બાય સ્ટેપ લખવાનું. DE ના છેદમાં AE એવું બધું, બરાબર? AE છે એ BC જ છે અને BC કેટલું છે મિત્રો? 7 મીટર છે, તો છેદમાં 7 મીટર. રેડી છે? tan 60 એટલે કેટલા થાય મિત્રો? √3. 0 1 √3 સોરી 0 1/√3 1 અને √3, બરાબર છે? તો આ રીતના √3 છે એ આપણું tan 60 ડિગ્રી થશે. આની શોર્ટ ટ્રીક મેં આખી સમજાવેલી છે કઈ રીતના કામ કરે. ચાલો h આપણે ગોતવો છે, આમાંથી h ને કરતા બનાવો. સાહેબ હવે કાંઈ વધ્યું જ નહીં, પતી જ ગયું ને તૈયાર. 7 ભાગાકારમાં છે, આ ગુણાકારમાં આવશે 7 √3 h - 7, બરાબર છે? 7 આ બાજુ લઈ લેશો તો h બરાબર 7 √3 -7 સોરી +7 મીટર. આ ટાવરની ઊંચાઈ થઈ ગઈ. જો આટલામાં પતી ગયું ભાઈ, બરાબર? પણ મેં વધુ ડિટેલમાં લખ્યું નથી, મેં તમને સમજાવ્યું એ રીતના ડિટેલમાં તમારે વ્યવસ્થિત લખી નાખવાનું એટલે કાંઈ ઘટશે નહીં, બરાબર? તો આ રીતના આપણે ખાસ વ્યવસ્થિત પ્રિપેરેશન કરી નાખશું એટલે તમારું કામ થઈ જશે. આ દાખલા 4-4 અને 5-5 માર્કમાં પૂછાતા હોય છે તો વ્યવસ્થિત ગણી નાખવાનું. ક્લિયર? ચાલો નેક્સ્ટ, આ 5મો દાખલો કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ 6થા દાખલા તરફ આગળ વધીએ. ચાલો નેક્સ્ટ દાખલો, પ્રકરણ નંબર 9 અને ધોરણ 9 વર્તુળનો દાખલો છે. આ દાખલો ગણશો એટલે તમને એમ જ લાગે સાહેબ વીણી વીણીને જ લઈ આવ્યા, વીણી વીણીને. એમણમ થંબનેલ ન હોય યાર, હે ને ભાઈ? ચલાય જો. બે વર્તુળોની ત્રિજ્યાઓ 5 સેન્ટીમીટર અને 3 સેન્ટીમીટર છે. બે અલગ અલગ વર્તુળો છે, એક 5 સેન્ટીમીટર વાળું, એક 3 સેન્ટીમીટર વાળું. પ્રોપર રકમ સમજજો ભાઈ. અને તેઓ બે બિંદુઓમાં છેદે છે, મતલબ બે વર્તુળો ડ્રો કરવાના છે, એક નાનું ને એક મોટું. બંને છે ને એ ક્યાં છેદશે ખબર છે? બે બિંદુમાં છેદશે એવું કીધું છે. એક વર્તુળ અહીંયા છે, અહીંયા તમે જોઈ શકો છો, બરાબર છે? બીજું વર્તુળ છે એ અહીંયા બનાવું છું કલર બદલાવીને. ચાલો અહીંયા જોજો, વર્તુળ અહીંયા બીજું વર્તુળ છે, બરાબર? બંનેની ત્રિજ્યા અલગ અલગ છે પણ આને થોડુંક ઓલું બાજુ ખસેડી લઉં. હાલો, બે બિંદુમાં છેદે છે, બરાબર છે? ચાલો, બે બિંદુમાં છેદે છે, એક અહીંયા A અને બીજું અહીંયા B માં છેદે છે. અત્યારે તમને ખાલી વિઝ્યુલાઇઝ કરાવું છું, પછી શું થાય શું ન થાય એ પછીની વાત છે. હવે નેક્સ્ટ
આ વર્તુળની ત્રિજ્યા છે ને અહીંયા 5 સેન્ટીમીટર, મતલબ આ જે એક વર્તુળ છે પી કેન્દ્રવાળું અને આ વર્તુળ છે એ ક્યુ કેન્દ્રવાળું છે, બરોબર છે. આવી રીતના છે. આની ત્રિજ્યા 5, આ મોટા વર્તુળની ત્રિજ્યા 5 છે, નાના વર્તુળની ત્રિજ્યા 3 સેન્ટીમીટર છે. નેક્સ્ટ, તેમના કેન્દ્ર વચ્ચેનું અંતર 4 સેન્ટીમીટર છે. મતલબ આ એવું કહેવા માંગે છે કે તમે ભાઈ આ બેને કનેક્શનમાં લેશો ને, આ બેને કનેક્શનમાં અહીંથી આ વર્તુળ પાછું ક્યાં ડ્રો થઈ ગયું યાર, લાઈન ડ્રો થવી જોઈએ. હા ચાલો, આ બેનું કનેક્શન કરી નાખશો એટલે એ 4 સેન્ટીમીટર છે. કેટલું છે? 4 સેન્ટીમીટર. આ બે વચ્ચેનું અંતર 4 સેન્ટીમીટર છે. રેડી છે. નેક્સ્ટ, તેમની સામાન્ય જીવાની લંબાઈ ગોતો. હવે સામાન્ય જીવા એટલે શું? તો કે આ AB, આ જે ગોતવાનું છે એ, બરાબર. આ બેનું કનેક્શન જે થશે ને ભાઈ, આ આપણે ગોતવાનું છે. આ સામાન્ય જીવા થશે, બરાબર છે. AB આપણે ગોતવાનું છે. ચાલો અહીં જોજો ભાઈ શું થાય છે. હવે સૌથી પહેલાં અહીંયા એક લાઈન ડ્રો કરું. જો અહીંયા એક લાઈન ડ્રો કરું, આ કેટલું છે? 5 સેન્ટીમીટર. અહીંયા એક લાઈન ડ્રો કરું, આ કેટલું થશે ભાઈ? 3 સેન્ટીમીટર છે. રેડી છે. હવે અહીંયા તમે જુઓ ને તો PB પહેલાં આપણે ગોતી લઈએ. PB જો કે બે વચ્ચેનું અંતર તમને 4 તો આપ્યું જ છે, લાવું પતી ગયું. તમે જુઓ ભાઈ, આ આકૃતિ ઉપરથી આપણે વ્યવસ્થિત રીતે લખાણ લખી નાખવાનું ભાઈ. P અને આ B નહીં, B નામ નથી આપવું, Q નામ આપી દઈ, કારણ કે B નીચે આપ્યું છે Q. P અને Q કેન્દ્રવાળા બે વર્તુળો છે કે જે A અને B બે બિંદુઓમાં છેદે છે. તેમની સામાન્ય જીવા AB છે. PA બરાબર 5 સેન્ટીમીટર છે, AQ બરાબર 3 સેન્ટીમીટર છે અને PQ વચ્ચેનું અંતર 4 સેન્ટીમીટર છે. આવી રીતના તમને ઓલરેડી બધું આપેલું છે. આ બધું તમારે લખવાનું ભાઈ. AQ બરાબર 3 સેન્ટીમીટર અને PQ બરાબર 4 સેન્ટીમીટર છે. આ તો ત્રિપુટી છે, આ ત્રિપુટી છે, તમે જોઈ શકો છો ભાઈ, ત્રિપુટી છે, બરાબર છે. આ તમે જો ત્રિપુટી છે, તમે જોઈ શકશો ભાઈ. આ AP છે એ કર્ણો તરીકે વર્ક કરશે, બરાબર. અહીંયા તમે જુઓ ભાઈ કે AQ સ્ક્વેર વત્તા PQ સ્ક્વેર બરાબર 3 નો સ્ક્વેર 9 વત્તા 4 નો સ્ક્વેર 16 બરાબર 25. 25 એટલે 5 નો વર્ગ અને 5 નો વર્ગ એટલે AP નો સ્ક્વેર થશે, AP નો સ્ક્વેર થશે. તેથી આ એક PAQ છે એ શું થઈ જશે મિત્રો? આ છે ને એ શું થઈ જશે? તો કે કાટકોણ ત્રિકોણ થઈ જશે. આ બેનું છેદ બિંદુ છે ને એક M નામ આપી દો. M છે એ શું છે મિત્રો? એ જીવા જે AB છે એ PQ ને M માં છેદે છે. PQ ને ક્યાં છેદે છે મિત્રો? M માં છેદે છે. આપણે એવું લખી નાખીએ, બરોબર છે. હવે તમે જોશો તો કાટકોણ ત્રિકોણ, તેથી અહીં લખશું, તેથી ત્રિકોણ PAQ કાટકોણ ત્રિકોણ છે. કેવો ત્રિકોણ છે ભાઈ? કાટકોણ ત્રિકોણ છે. હવે કાટકોણ ત્રિકોણ હોય તો આપણે જે ઓલું નાનું વર્તુળ હતું ને, નાનું વર્તુળ એ આવી રીતના થઈ ગયું. આનું કેન્દ્ર આ જ થઈ ગયું, સોરી અહીંયા ને આ જે નાનું વર્તુળ અહીંથી આનું કેન્દ્ર જે છે ને ભાઈ, મતલબ આ બેનું જે કનેક્શન છે, બરાબર, એ આવી રીતના કરી નાખ્યું મેં. પણ થોડુંક સમજૂતી રાખજો તમે, પ્રોપરલી આમાં વ્યવસ્થિત ડ્રો નથી વર્તુળ. પહેલાં છે ને અહીં એક કેન્દ્ર બનાવી નાખું, આ એક જીવા બનાવી નાખું, આને કેન્દ્ર લઈ અને એક વર્તુળ ડ્રો કરી નાખી, આમાંથી જ પસાર થવા, કારણ કે આ 3 સેન્ટીમીટરનું છે ને, આવું વર્તુળ થશે, બરાબર. આવી રીતના થશે. આ 4 સેન્ટીમીટર છે અને આ 5 સેન્ટીમીટર, બરાબર. આ 5, આ 4, આ 3, આ 3 તો આ કેટલું થશે મિત્રો? 3 જ થશે. ચોખ્ખી જ વાત છે, બરાબર ને. ચાલો, તો આ 4 છે હો ભાઈ. તો આવું પ્રકારની વિઝ્યુલાઇઝેશન કાયદેસર રિયલમાં આવું છે. ભલે આપણે ઓલું કર્યું પણ આ રિયલમાં આવું છે, બરાબર. આ A, આ P, આ M અને Q છે એ બે એક જ થશે. આ B, બરાબર. આ કાટકોણ ત્રિકોણ બનશે. અહીંયા આ 4 ને અહીંયા, મતલબ આ કાટકોણ ત્રિકોણ આગળ 90 નો ખૂણો બનશે. Q આગળ 90 નો ખૂણો બનશે, બરાબર છે. Q આગળ 90 નો ખૂણો બનશે. ખાસ યાદ રાખજો મિત્રો, રિયલમાં આવું છે, રિયલમાં આવું છે. રેડી? તેથી PM બરાબર PQ બરાબર BM બરાબર BQ, બરાબર. આ બધું એક સરખું જ છે યાર. અને બરાબર કેટલા? તો કે 3 સેન્ટીમીટર, બરાબર. આપણે AB જોઈ છે, તેથી AB 2 ગુણ્યા PM એટલે AB બરાબર 2 ગુણ્યા 3 એટલે કે 6 સેન્ટીમીટરની જીવા થશે. જીવાની લંબાઈ કેટલી થશે મિત્રો? 6 સેન્ટીમીટરની. જીવાની લંબાઈ કેટલી થવાની ભાઈ? 6 સેન્ટીમીટર જીવાની લંબાઈ થશે. રેડી? તો અહીંયા તમે પ્રોપરલી સમજાવો ને ભાઈ, અહીંયા પહેલાં તો તમને આઈડિયા આવે કે Q બિંદુ છે ને હકીકતમાં અહીંયા છે, બરાબર. આવી રીતના છે. આ 3 સેન્ટીમીટરનું, આ 3 સેન્ટીમીટરનું, આવી રીતના છે, બરાબર. એટલે એ એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો એટલે વાંધો આવે નહીં, બરાબર.
તો આ રીતના ખાસ સમજૂતી હશે, પ્રોપરલી આકૃતિથી તમે વ્યવસ્થિત સમજ્યા હશો તો જ અહીંયા કામ થઈ શકશે ઇઝીલી, બરાબર. હા, વર્તુળ હવે ઠેકાણે આવી ગયું, આગું વયું ગયું પહેલાં, બરાબર છે ભાઈ. ચાલો રેડી. નેક્સ્ટ અહીંયા છઠ્ઠો દાખલો કમ્પ્લીટ થાય છે. છઠ્ઠો દાખલો બહુ વ્યવસ્થિત રીતે કમ્પ્લીટ થઈ ગયો. સાતમો દાખલો જોઈએ મિત્રો. સાતમો દાખલો ચેપ્ટર નંબર 4 છે, ધોરણ 10 નું. જોજો ભાઈ, બહુ મસ્તીનો દાખલો છે, બહુ મસ્તીનો દાખલો છે. બે પાણીના નળ એક સાથે એક ટાંકીને 9.3/8 કલાકમાં ભરી શકે છે, બરાબર. 9 × 8 ને 3 75/8 આટલી કલાકમાં છે ને બે નળ છે ને, બે નળ એક પાણીની ટાંકી ભરી દે છે આટલી કલાકમાં. હવે મોટા વ્યાસવાળો નળ ટાંકી ભરવા માટે નાના વ્યાસવાળા નળ કરતાં 10 કલાક ઓછો સમય લે છે. નાના વ્યાસવાળો નળ હોય એ તો ધીમે ધીમે પાણી ખરતું હોય એમાંથી, પણ મોટો વ્યાસવાળો હોય એટલે કે મોટા હોલવાળો નળ હોય તો બહુ બહાટી બોલાવતું હોય, બરાબર. તો એમાં જે પાણી ટાંકીની પાણી ભરવી છે તો એ ઝડપથી ભરાવાની છે. આમાં વાર લાગશે, તો કેટલી વાર લાગશે? તો કે 10 કલાક ઓછો સમય લે છે. એટલે મોટા વ્યાસવાળો નળ ટાંકી ભરવા માટે નાના વ્યાસવાળા નળ કરતાં 10 કલાક ઓછો સમય લે છે, બરાબર છે. મતલબ એમાં ઝડપથી ભરાઈ જાય છે. બંને નળ દ્વારા ટાંકી ભરવાનો અલગ અલગ સમય ગોતો, બરાબર છે. બંને દ્વારા અલગ અલગ સમય ગોતવાનો છે. આપણે ધારી લઈએ, ધારો કે પેલા નાની ટાંકી વાળું યાદ કરો, ધારી લઈએ. ધારો કે નાના વ્યાસવાળો નળ ટાંકી ભરવા x કલાક લાગે છે. નાના વ્યાસવાળા નળને ટાંકી ભરવા x કલાક લાગે છે. તો મોટા વ્યાસવાળા નળને કેટલો લાગશે સમય? તો 10 કલાક ઓછો લાગશે, બરોબર ને. તેથી મોટા વ્યાસવાળા નળને ટાંકી ભરવા x - 10 કલાક લાગે, આટલું લાગશે સમય, બરોબર છે. નેક્સ્ટ, હવે અહીંયા બહુ ઇમ્પોર્ટન્ટ છે. ટાંકી ભરાણી x કલાકમાં, તો 1 કલાકમાં કેટલી ટાંકી ભરાશે, કેટલા ભાગની ટાંકી ભરાશે? તો અહીંયા લખી જો આપણે. તેથી 1 કલાકમાં આ નાના વ્યાસવાળો જે નળ છે ને એમાં 1 કલાકમાં કેટલું ટાંકી ભરાશે? તો કે 1/x ભાગ ટાંકી ભરશે, 1/x ભાગ ટાંકી ભરાશે આ નાના નળ દ્વારા. એવી જ રીતના મોટા વ્યાસવાળો જે નળ છે એમના દ્વારા છે ને 1 કલાકમાં 1/x - 10 ભાગ ટાંકી ભર દે, બરોબર છે. બેની વાત કરી. નાના વ્યાસવાળો એટલે કે જે નળ છે એના દ્વારા 1 કલાકની અંદર 1/x ભાગનું ટાંકી ભરી દેશે, અને મોટા વ્યાસવાળો જે નળ છે ને એ ટાંકી છે ને 1 કલાકમાં 1/x - 10 ભાગ જેટલું ભરી દેશે, બરોબર ને. આ ચોખ્ખી વાત થઈ ગઈ ને ભાઈ, કે અહીંયા ટોટલ ટાંકી આખી મતલબ આખી ટાંકીને ભરવી છે અને નાના વ્યાસવાળો નળનો ઉપયોગ કરવો છે તો x કલાક લેશે. તો 1 કલાકમાં કેટલું? તો કે x ભાગ જેટલું પાણી ભરાતું હોય, મતલબ એટલી ટાંકી ભરાતી હોય, બરોબર છે ને. તો આ બેની વાત થઈ ગઈ. પણ બંને સાથેની વાત આવે ને, બંને સાથે, તો અહીં લખીએ મિત્રો, બંને સાથે કેટલું? એક સાથે એક ટાંકીને 75/8 કલાકમાં બંને સાથે ટાંકીને 75/8 કલાકમાં ભરશે. તો બંને સાથે 1 કલાકમાં કેટલું ભરશે? અહીં લખીએ. તેથી 1 કલાકમાં બંને સાથે 8/75, આનું વ્યસ્ત કરવાનું, 8/75 ભાગ ટાંકી ભરશે. આટલી ટાંકી 1 કલાકની અંદર ભરાશે, બે સાથે રાખશો ત્યારે, બરોબર. એનો મતલબ એવો કે આ બેનો સરવાળો છે યા જેટલો છે, બે સાથે ભરવાનો છે, બે દ્વારા સાથે 1 કલાકની વાત છે, બરોબર. એટલે 1/x વત્તા 1/x - 10 બરાબર 8/75. આ આપણું સાદુરૂપ થશે, મતલબ આના ઉપરથી દ્વિઘાત સમીકરણ આખું બનશે ને એને આપણે ઉકેલવાનું છે. 1/x વત્તા 1/x - 10 બરાબર 8/75. બસ આની લસુડી લઈ લ્યો એટલે આપણું કામ ઈઝી થઈ જાય ભાઈ, ફટાફટ આવે જાય હો ભાઈ. આનો ગુણાકાર આમ, આનો ગુણાકાર આમ, x - 10 + x છેદમાં x² - 10x
બરાબર 8/75 x વત્તા x એટલે 2x માઇનસ 10 છેદમાં x સ્ક્વેર માઇનસ 10x બરાબર 8/75 આ બધાને બે વડે ભાગી શકાય, પેલા ભાગી નાખી બરાબર છે, તો આ x થઈ જશે, અહીંયા બે છે મતલબ ઉડાડી દઈએ એટલે x -5 વધશે અને આ 4 વધશે. ક્લિયર છે ભાઈ? ચાલો આને અહીંયા ગુણાવી દઈએ એટલે 75x -75 ગુણ્યા 5 25 25 નો પાંચડો વધી પડી 2 7 5 35 ને 375 થશે. આનો ગુણાકાર અહીંયા એટલે કે 4x સ્ક્વેર -40x. સાદુરૂપ વ્યવસ્થિત આપજો કારણ કે આની અંદર આમ બીજું કાંઈ નથી, હવે કેલ્ક્યુલેશન જ છે. આ બધું ઓલી બાજુ લઈ લેશો એટલે આ બાજુ 0 4x વર્ગ માઇનસ આ ઓલી બાજુ જશે 70 ને 40 110 ને 115 x પ્લસ 375 375 ગુણ્યા 4 એમનો ગુણાકાર કેટલો થશે તો કે 375 ના ડબલ 750 ના ડબલ 1500 1500 ના ભાગ પાડો સરવાળો કરતા 115 થવા જોઈએ ભાઈ, તો 100 ગુણ્યા 15 સિમ્પલ છે ને ભાઈ, 100 ગુણ્યા 15 પતી ગયું. તો આના અવયવ પાડ નાખી ભાઈ 4x વર્ગ, આના ડાયરેક્ટ અવયવ પડે હમણાં કહું તમને, 4x વર્ગ માઇનસ 100x માઇનસ 15x પ્લસ 375. રેડી છે? ચાલો આ બેમાંથી શું સામાન્ય નીકળશે 0 4x x માઇનસ 25 અહીંયા માઇનસ 15 કોમન કાઢી નાખશો એટલે x માઇનસ 25 વધશે, પતી ગયું બરાબર ને. તો x માઇનસ 15 x માઇનસ 25 બરાબર 0 અને 4x માઇનસ 15 બરાબર 0. તો x બરાબર કેટલા આવશે મિત્રો 15/4 અને x બરાબર 25 આવશે. હવે આ x બરાબર 15/4 છે એ નાના વ્યાસ વાળો જે નળ છે એમના દ્વારા છે, પણ એમાંથી તમે 10 કલાક બાદ કરશો એટલે આ નેગેટિવમાં જશે બરાબર, કારણ કે આમાં 15/4 માઇનસ 10 તો 40 એટલે -25/4 આ નેગેટિવમાં આવશે એટલે આ શક્ય નથી, 15/4 શક્ય નથી. એટલે x બરાબર કેટલો આવ્યો મિત્રો 25 છે. 25 કલાક તમે કન્ટિન્યુ નળ ચાલુ રાખશો નાના વ્યાસવાળો તો એ ટાંકી ભરી દેશે, અને મોટા વ્યાસવાળો જે નળ છે ને એને 15 કલાક થશે બરાબર છે. તો લખી રાખવાનું બે વાક્ય કે ભાઈ નાના વ્યાસવાળા નળ દ્વારા ટાંકી ભરતા 25 કલાક લાગશે અને મોટા વ્યાસવાળા નળ દ્વારા ટાંકી ભરાતા 15 કલાક લાગશે, આવું લખી નાખવાનું. ક્લિયર છે ભાઈ? બાકી આની શોર્ટકટ છે, ડાયરેક્ટ છે. 1500 ના ભાગ પાડ્યા 100 અને 15 આવ્યા બરાબર છે, તો ડાયરેક્ટ આપણે અવયવ પાડી શકીએ આના ઉપરથી. ડાયરેક્ટ x બરાબર લખવું હોય તો x બરાબર અહીંયા 100 લખો અને અહીંયા 15 લખો બરાબર. હવે આ માઇનસ નિશાની ઓલી બાજુ ટપાડો એટલે પ્લસ થાય, એ મોટાને દેવાની. આ બેનો ગુણાકાર પ્લસ માઇનસ માઇનસ થાય, એ ઓલી બાજુ જાય તો પ્લસ થાય, એ બે આ નિશાની દઈ દીધી એટલે નિશાનીમાં કોઈ ટેન્શન નથી. હવે x વર્ગનો જે સહગુણક છે 4 એ 4 વડે ભાગી નાખશો એટલે આપણો જવાબ આવી ગયો x બરાબર 25 અને 15/4 બરાબર. તો આ રીતના પણ તમને હેતુલક્ષી પ્રશ્ન હોય તો કામ આવે, હેતુલક્ષી પ્રશ્ન મળે. બાકી આવી શોર્ટ ટ્રીકો આપણે વિડીયો મૂકેલા છે, જોઈ લેવાના. દ્વિઘાત બહુપદીના અવયવ કેવી રીતના ફટાફટ શોર્ટ ટ્રીકથી આપણે સોલ્વ કરી શકીએ એ બધી વસ્તુ આપણે અલગ વિડીયોથી શીખડાવેલું છે, તો જેમને જરૂરિયાત હોય તો એ પણ તમે શીખી શકો છો. બાકી આવા પ્રકારના દાખલાઓ છે ને પરીક્ષાની અંદર છે ને 4 માર્કમાં અથવા 5 માર્કમાં પૂછાય જો ભાઈ, પૂછાય. દ્વિઘાત સમીકરણ બનાવીને પછી ઉકેલવાનું છે, તો તમારું સ્ટાર્ટિંગ જ પ્રોપર નહીં થાય પછી અવયવ પાડતા આવડતું હશે તો એ શું કામનું બરાબર. એટલે આવા દાખલાની ખાસ પ્રેક્ટિસ કરી લેવાની છે એટલે ક્યાંય અટકાય નહીં. ચાલો નેક્સ્ટ આગળ વધીએ ભાઈ. આગળ પાછું મિત્રો એકવાર તમને અહીંયા પાછી માહિતી આપી દઉં, એકવાર પાછું યાદ કરાવી દઉં કે ટાટ સેકન્ડરી મેથ્સ માસ્ટર કોર્સ આપણી મેથ વિથ કેટી સર નામની એપ્લિકેશનની અંદર ચાલી રહ્યો છે. જેમને પણ મેથ્સની અંદર જીરીક પણ તકલીફ પડતી હોય, કંઈક લોચા લાપસી થતા હોય, અઘરું લાગતું હોય તો આ એવા પ્રકારના શિક્ષક મિત્રો માટે જ આ સ્પેશિયલી કોર્સ બનાવેલો છે કે જેમનું મેથ્સ છે ને એ સ્ટ્રોંગ થઈ શકે ભાઈ બરાબર. આ કોર્સની મેઇન વાત કરીએ તો અત્યારે મેઇન્સ આધારિત કામ ચાલી રહ્યું છે. પ્રિલિમ્સમાં પણ ઘણા બધા શિક્ષક મિત્રોએ આમનો લાભ લીધો હતો અને સારામાં સારો સ્કોર જનરેટ કરી શક્યા. મોક ટેસ્ટ હોય કે પછી એના કન્સેપ્ટ હોય બધાનો ઉપયોગ કરી અને એનું મેથ્સ છે એ સ્ટ્રોંગ કર્યું હતું. હવે તમારે પણ ક્યાંય આવું લાગતું હોય કે મેથ્સની અંદર દાખલા લખવામાં તકલીફ પડે છે, સમજવામાં તકલીફ પડે છે, તો આ કોર્સ એ તમને બહુ જ ઉપયોગી થશે બરાબર. આજે ગુરુ પૂર્ણિમાના દિવસે આપણે ગુરુ દક્ષિણા પણ આપીએ છીએ, પણ હમણાં જો થોડીક વાર પછી કહું તમને, પણ પહેલાં સમજો શું કહેવા માંગુ છું તો કે આ કોર્સની અંદર ધોરણ 9, 10નું ગણિત ટોટલી પ્રોવાઈડ કરવામાં આવશે કન્સેપ્ટની સમજૂતી સાથે. ક્લિયર છે? પ્રકરણ મુજબ MCQ અને દાખલાઓ છે, વિડીયો લેક્ચરની નોટ્સ છે. મતલબ તમારે એકવાર વિડીયો જોવાઈ ગયા, સમજૂતી લેવાઈ ગઈ છે, પણ હવે મારે ખાલી રિવિઝન કરવું છે. શું કરવાનું? લેક્ચર નોટ જોઈ લ્યો ભાઈ, વિડીયો આખા જોવાની જરૂર ના પડે. સૂત્ર માટે અલગથી નોટ્સ આપેલી છે, MCQ પ્રેક્ટિસ શીટ છે, ડાઉટ સોલ્વિંગ સપોર્ટ છે
બરાબર. પ્રિલિમ્સ માટે આપણે મોક પેપર પણ મૂકેલા હતા, એ જ રીતના મોડેલ પેપર મેન્સ માટે મૂકેલા છે ભાઈ. ખૂબ જ ઉપયોગી થશે. મોડેલ પેપર અત્યારે 8 મૂકેલા છે, ટોટલ તમને 10 મોડેલ પેપર મળવા પાત્ર થશે ભાઈ. પેપર 8 મુકાઈ ગયા છે, 10 મોડેલ પેપર તમને ટોટલી પરીક્ષા માટે ઉપયોગી થાય એવા મૂકેલા છે. બ્લુ પ્રિન્ટ આધારિત મેથ્સ હોય, સાયન્સ હોય, વિષય પદ્ધતિ હોય, બધું ઇન્ક્લુડેડ. જે આપણે પેપર સ્ટાઇલ છે ને, નવી પેપર સ્ટાઇલ એ જ મુજબ કાઢેલું છે, જેમાં વિષય પદ્ધતિ આવી જાય, જનરલ ઓપ્શન વગર. હો ભાઈ, જનરલ ઓપ્શન નથી એટલે ખાસ મિત્રો પ્રેક્ટિસ કર્યા વગર ડાયરેક્ટ તમે પરીક્ષા દેવા જાઓ ને તો કંઈક નવું જ લાગશે. એટલે આવું પેપર ગયા વર્ષે તમારે જનરલ ઓપ્શન સાથે હતું, આ વખતે જનરલ ઓપ્શન નથી, તો એટલા માટે જ મિત્રો પ્રેક્ટિસ કરવી જરૂરી છે. એડવાન્સમાં પ્રેક્ટિસ ન કરો તો પરીક્ષા જ્યારે દેવા જાવ ત્યારે પ્રેક્ટિસ કરતા એવું લાગે ને પછી વળી પાછું આવતા વર્ષે આપણે તૈયારી કરવી પડે. બરોબર. એટલા માટે મિત્રો પોતાના માટે ઇન્વેસ્ટમેન્ટ કરી અને આજે જ આ કોર્સનો પૂરેપૂરો લાભ લેવો જોઈએ. બરોબર. ઘણા બધા આપણે ખોટા રૂપિયા વેસ્ટ કરતા હોય, આપણું જ્યારે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું આવે ને ત્યારે નેગેટિવ વિચાર આવવા માંડે. બરોબર. તો મિત્રો ખાસ યાદ રાખજો, આ ગુરુ પૂર્ણિમાના દિવસે આજે 799 વાળી પ્રાઇસ છે 3 મહિના વાળી, અને 1199 વાળી જે પ્રાઇસ છે 6 મહિના વાળી, એમાં પણ તમને એક્સ્ટ્રા 20% ડિસ્કાઉન્ટ મળશે. એના માટે તમારે જ્યારે પરચેસ કરવા નીકળો, એટલે કે એપ્લિકેશનમાં જ્યારે બાય નાઉ ઉપર ક્લિક કરશો ત્યારે તમને એક કૂપન કોડ એડ કરવાનો થશે. એમાં ગુરુ 20 નામનો કોડ છે, એ એન્ટર કરશો એટલે આના ઉપર પણ તમને એક્સ્ટ્રા 20%નો બેનિફિટ થવાનો છે. આ ઓફર છે 31 જુલાઈ લગી લાગુ પડશે, પછી આ ઓફર ક્લોઝ થઈ જશે. તો મિત્રો આજે જ ફટાફટ એપ્લિકેશન ડાઉનલોડ કરી લ્યો, નીચે તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી હશે, અને આજે જ આ કોર્સની ટૂંકમાં પરચેસ કરી લેજો. વધારે માહિતી માટે આ નંબર છે 84 601 77 022 ઉપર સંપર્ક કરી શકો છો. કાંઈ પણ પ્રશ્ન હોય તો આજે જ વોટ્સઅપ ઉપર સંપર્ક કરી લેજો ભાઈ. અને આનાથી વિશેષ તમને મેથ્સની અંદર 799માં યાર કાંઈ નહોતું યાર, હે હાવ સસ્તું સિઝન આલે ભાઈ. બરોબર છે. તો આ પૂરેપૂરો લાભ લઈ લેજો. નેક્સ્ટ આગળ 9મા દાખલા તરફ આગળ વધીએ ભાઈ. હા, 8મા દાખલા તરફ. ધોરણ 9નો પ્રકરણ 11માંનો દાખલો છે ભાઈ. શું કહે છે? સૂત્ર ન આવડતું તો આપણું ભેગું ન થાય. કોર્સની અંદર ફોર્મ્યુલા બુક અમથી નથી મૂકી, અલગથી શિક્ષક મિત્રો એને પૂરેપૂરો રિવાઇઝ કરી શકે. ડેલી 10-10 મિનિટ આપે તો એ સૂત્ર છે વારંવાર રિવાઇઝ થાય, મગજમાં સેટ થઈ જાય. બાકી ગોલકનું સૂત્ર છે અર્ધગોલકમાં વહી જાય, અર્ધગોલકનું સૂત્ર ગોલકમાં વહી જાય, વક્ર સપાટીને આડાવડા મિક્સ મસાલાવાળા થવા માંડે ભાઈ. એ પ્રકારના દાખલા જોયા આવ્યા. સ્ટાર્ટિંગ જ ના કરી શકો તો પાછળ તો ભાઈ ધોરું જ રહીએ, હે ને ભાઈ. જનરલ ઓપ્શન નથી હો ભાઈ. જો કોઈ એક ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 154 સેન્ટીમીટર સ્ક્વેર છે તો તેનું ઘનફળ પૂછ્યું. ગોલકનું વક્ર સપાટી કયો કે કુલ કયો, બધું એક જ થાય યાર, હે ને. શું થાય તો કે 4πr² થાય. તો 4πr² બરાબર તમને 154 સેન્ટીમીટર સ્ક્વેર તમને આપેલું છે ભાઈ. રેડી ને ભાઈ. આના ઉપરથી આપણે આર ગોતવાનો છે. ઘનફળનું સૂત્ર છે ને એ બધાને ખબર જ હશે, ના ખબર હોય તો 4/3 πr³ થાય. બરોબર છે. અહીંયા આર નો ઘન હોય તો છેદમાં ઘન આવે, 3 આવશે, મતલબ ઘનફળ છે તો ઘન છેદમાં 3. અહીંયા ક્ષેત્રફળ હતું એટલે સ્ક્વેર કર્યો, નીચે 2 મતલબ 3 ડિવાઈડ કરવાનું નથી. આ રીતના તમે યાદ રાખી શકો. ક્લિયર છે? ચાલો આ જો હવે r² ને કરતા બનાવશો તો r² બરાબર 154/4 પાઈ, એટલે કાંઈ કીધું નથી તો 22/7 હબોડી લેવાય. બરોબર. છેદનો છેદ અંશમાં વહી જશે ભાઈ. 154 × 7/4 અને અહીંયા 22, 11 દુ 22 થશે. અહીંયા છેદ ઉડે છે કારણ કે આ બેનો સરવાળો વચ્ચે આપ્યો એટલે 14 થશે. અહીંયા 2 અડધા કરશો એટલે 7 અડધા કરવાની જરૂર છે. હા છે. અહીંયા કેટલા આવશે ભાઈ? 11 વડે છેદ ઉડ્યા છે એટલે અહીંયા 2 વધશે હો ભાઈ. હા, એટલે અહીંયા 2 વધશે, આ 2 વધશે. ચાલો બરાબર, રેડી. તો r² બરાબર 49/4 છે. તો r બરાબર કેટલા આવશે મિત્રો? 7/2 સેન્ટીમીટર. આ આપણને શું મળી ગયું ભાઈ? ત્રિજ્યા મળી ગઈ. શું મળી ગયું? ત્રિજ્યા મળી ગઈ. હવે ત્રિજ્યા છે એ અહીં મૂકી દેશો. 7/3 છે એ તમારે અહીં મૂકવાનું થશે તો અહીં મૂકી દે. 4/3 પાઈ એટલે 22/7, r એટલે 7/2, 7/2, 7/2. બરાબર છે. આ 7 ઉડી જશે, અહીંયા 2 વાર આ ઉડી જશે, આ પણ ઉડી જશે. 11 77 49 ગુણ્યા 11/3. આનો હિસાબ કયો થશે? 9 9 ને 4 13 નો તગડો, વધી પડી 1, 4 ને 1 5, આને વડે 3 વડે ભાગી નાખજો એટલે જે જવાબ આવે એ સેન્ટીમીટર ક્યુબમાં લખી નાખો એટલે તમારો ફાઇનલ જવાબ થઈ ગયો 539/3 સેન્ટીમીટર ક્યુબ. હવે સૂત્ર આવડતું હોય કેવું ફટાફટ થાય, હે ને? થાય ને? તો સૂત્ર પહેલાં યાદ રાખવા પડે. બરાબર. વ્યવસ્થિત રીતે બહુ સમજૂતીથી કામ કરવું પડે એટલે તમારું કામ થઈ જાય. ચાલો 8મો દાખલો કમ્પ્લીટ થાય છે. 9મો દાખલો જોઈએ.
9મા દાખલાની અંદર મિત્રો અહીંયા શું કીધું છે? ધોરણ 10 પ્રકરણ 13 આંકડા શાસ્ત્રો. ખૂટતી આવૃત્તિના દાખલા ન હોય એવું બને નહીં, કારણ કે બોર્ડની પરીક્ષામાં એકય વર્ષ એવું બાકી નથી રાખ્યું ખૂટતી આવૃત્તિનો દાખલો ના પૂછે યાર. તો આવા દાખલાને ખાસ જોઈ લેવાના છે. શું કીધું છે? આવૃત્તિનો મધ્યસ આપેલો છે, મધ્યસ 28.5 આપેલો છે, કુલ આવૃત્તિ 60 આપેલી છે, બરોબર છે. ખૂટતી આવૃત્તિ x અને y ગોતવાની છે. ટેબલ અહીંયા આપેલું છે, વ્યવસ્થિત રીતે અહીં બનાવી નાખી ભાઈ ટકાટક, બરોબર, એટલે કાંઈ ઘટે નહીં. જો અહીંયા વર્ગ, અહીંયા આવૃત્તિ, વર્ગ કેટલો છે ભાઈ? 0 થી 10, આ 10 થી 20, આ 20 થી 30, 30 થી 40, 40 થી 50 અને 50 થી 60. આવી રીતના વર્ગ આપ્યો છે. સામે આવૃત્તિ છે 5 x, આ 20, 15 y અને 5. આ ટોટલ તમને 60 આપેલા છે. એ જોજો કુલ આવૃત્તિ 60, બરાબર. આના ઉપરથી આજે આપણે સંચય આવૃત્તિ ગોતવી પડે. આમ તો સૂત્ર હું લખું ને પછી જ તમને ટેબલ બનાવડાવતો હોય, પણ અહીંયા આપણે ગોતી લઈશું સંચય આવૃત્તિ. સંચય આવૃત્તિ, બરાબર છે. સંચય આવૃત્તિ કઈ રીતના મળશે? તો કે 5 ના 5 x વત્તા 5, આ બેનો સરવાળો 25 વત્તા x, આનો સરવાળો 40 વત્તા x, આ બેનો સરવાળો 40 વત્તા x વત્તા y, આનો સરવાળો 45 વત્તા x વત્તા y. આ બે સરખા થાય ને? થાય. તો એના ઉપરથી એક સમીકરણ બની જશે. જો 45 પ્લસ x પ્લસ y બરાબર 60, તો x પ્લસ y બરાબર 15. આ બેનો સંબંધ મળી ગયો. એ બેનો સરવાળો, જે ખૂટતી આવૃત્તિ છે એમનો સરવાળો 15 છે, એ ફાઇનલ થઈ ગયો ભાઈ, બરાબર છે. નેક્સ્ટ હવે શું કરવાનું છે? તો કે મધ્યસનું સૂત્ર એ લખવાનું છે. મધ્યસનું સૂત્ર છે m બરાબર l પ્લસ n/2 માઇનસ cf છેદમાં f ગુણ્યા h, બરોબર ને? આ બધી માહિતી આપણે અલગ લખવી પડે. તો સૌથી પહેલા તમને જે મધ્યસ આપેલો છે ને એના ઉપરથી જ આપણું કામ થશે. m બરાબર 28.5 છે. 28.5 મધ્યસ મતલબ શું છે? તો કે મધ્યસ વર્ગની એક કિંમત છે. તો મધ્યસ વર્ગ 28.5 છે, આની અંદર આવશે તો આ બોક્સ આખું બનાવી નખાય, બરોબર ને ભાઈ? આ આપણો મધ્યસ વર્ગ થઈ જશે 20 થી 30. આ 20 થી 30 છે એ મધ્યસ વર્ગ છે. એમની અધોસીમા એટલે એ 20 છે, જેને આપણે l વડે દર્શાવીએ છીએ. મધ્યસ વર્ગની આવૃત્તિ જે છે એમને આપણે f વડે દર્શાવીએ છીએ, બરાબર. હવે cf મળશે. તો કે મધ્યસ વર્ગ છે એમને આ ઉપરના વર્ગની સંચય આવૃત્તિ એટલે કે x પ્લસ 5 છે, અને h એટલે ગેપ કેટલાનો છે? તો કે 10 નો છે, તો h બરાબર 10 લખશું. ક્લિયર છે? બધી માહિતી છે ને સૂત્રમાંથી મૂકી દેવાની ભાઈ. કેવી રીતના મૂકશું? તો કે અહીંયા 28.5 છે, અહીંયા 20 છે, અહીંયા 20 છે, અહીંયા 10 છે. રેડી? એટલું મૂકી આવી પહેલા. 28.5 બરાબર 20 પ્લસ n/2 એટલે 60 ભાગ્યા 2 એટલે 30, માઇનસ કાઉન્સમાં લખું કારણ કે આ x પ્લસ 5 આવું જ કંઈક હતું, જોઈ લે, હમણાં વેરીફાઈ કરી લઈ. છેદમાં f એટલે 20 છે અને h એટલે 10 છે. આવી રીતના છે, બરોબર. એક cf જોવાનું છે. x પ્લસ 5 છે, યસ છે, ડન, બરોબર. બે પદમાં છે ને આગળ માઇનસ નિશાની છે, તો કાઉન્સમાં ના કરો તો મુશ્કેલીમાં પડી જાવ ભાઈ. આ માઇનસ નિશાની ખાલી x ને જ લાગુ પડશે, જો કાઉન્સ ન કરો તો એવું દેખાય. એટલે હવે આ 20 ન ઉડે, ધ્યાન રાખજો. આ ઉડી જશે ભાઈ, ગમે અહીંયા ન ઉડાડી દેવાય. આ 20 છે ને આ બાજુ ટપાડશો એટલે 28.5 માઇનસ 20 કરશું. અહીંયા શું વધશે મિત્રો? કાઉન્સ છોડાવશું હરવે હરવે. 30 માઇનસ x માઇનસ 5 છેદમાં 2. બહુ હરવે હરવે કામ કરવાનું, કારણ કે અહીંયા પહોંચી ગયા એન્ડ આવ્યો હોય. 8.5 બરાબર 30 માંથી 5 જાય તો 25 માઇનસ x ડિવાઈડ બાય 2. આ બે ભાગાકારમાંથી આ બાજુ ગુણાકારમાં આવશે. 8 ને ડબલ 16, અડધા ને ડબલ 1, 16 ને 1 17. અહીંયા 17 આવશે બરાબર 25 માઇનસ x. આ x આ બાજુ આવી જશે, 25 માઇનસ 17 આ બાજુ આવશે. x બરાબર અહીંયા 3 ને 8, x બરાબર 8, x બરાબર 8. બે વચ્ચેનો સરવાળો છે એ કેટલો હતો મિત્રો? 15 હતો. હમણાં થોડીક વાર પહેલા આગળ જોયું હતું ને આપણે, x પ્લસ y પ્લસ 45 બરાબર 60. તો એના ઉપરથી આપણને ખબર પડી હતી કે x પ્લસ y બરાબર 15 છે. તો x આપણને કેટલો મળ્યો છે મિત્રો? 8 મળ્યો છે. તો 8 ઓલી બાજુ જવા દેશો એટલે માઇનસ થઈ જશે, તો y બરાબર 7 થઈ ગયું. ખૂટતી આવૃત્તિ રેડી થઈ ગઈ. એક 8 છે ને એક કઈ છે મિત્રો? 7 છે. આ બે ખૂટતી આવૃત્તિ આપણે મળી ગઈ ભાઈ. બે ફિકર, આવા દાખલા પૂછવા જ પડે. તમારે વ્યવસ્થિત રીતે પ્રેક્ટિસ કરવી જ પડે, બરોબર ને ભાઈ? ત્યાં લગી આપણું કામ થાય નહીં. રેડી છે ભાઈ? ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ મિત્રો. છેલ્લો દાખલો ભાઈ, છેલ્લો દાખલો, બરોબર. યામ ભૂમિતિ ન આવે એવું બને જ નહીં યાર. તમે જો યામ ભૂમિતિ આપણી પાસે આવી ગયો દાખલો. દરેક લેક્ચરમાં યામ ભૂમિતિ ન આવે તો ક્યાંથી લેક્ચર સક્સેસ જાય, હે ને? ચાલો આ જો શું કહે છે? બિંદુઓ આપેલા છે આ અને આ, એ બિંદુ અને બી બિંદુ ને જોડતા રેખાખંડનું બિંદુ -1,6 છે. એ કયા ગુણોત્તરમાં વિભાજન કરશે? કયા ગુણોત્તરમાં? તો અહીં વિઝ્યુલાઇઝ કરો ભાઈ. એ અને આ બી,
આ AB છે, આ રેખાખંડ છે, એને વિભાજન કરતું બિંદુ અહીંયા આપેલું છે, બરાબર છે. તો આપણે ધારી લઈએ કે k/1 ગુણોત્તરમાં વિભાજન કરે. જ્યારે ગુણોત્તર પૂછ્યો હોય ત્યારે k/1 વાળું સૂત્ર યુઝ કરવું બહુ ઈઝી રહેશે, બરાબર. એ તમને આપેલો છે -3,10 અને બી તમને આપેલો છે 6,-8. ક્લિયર છે ભાઈ? તો અહીંયા લખવાનું વ્યવસ્થિત રીતે, બહુ વ્યવસ્થિત રીતે આકૃતિ બતાવી હોય પછી શાંતિથી વ્યવસ્થિત લખવું જ જોઈએ ને ભાઈ, કે p -1,6 એ રેખાખંડ AB નું એ તરફથી k/1 ગુણોત્તરમાં k/1 ગુણોત્તરમાં વિભાજન કરે છે. વિભાજન કરે છે. તો વિભાજનનું સૂત્ર લખી ભાઈ, p ના અહીંયા આમ બરાબર એમ નહીં લખવાનું, kx2 પ્લસ x1 છેદમાં k+1 બરાબર ky2 પ્લસ y1 છેદમાં k+1. કોઈ એક યામને સરખાવવાનું, બીજું કાંઈ કરવાનું નહીં. પછી બીજાના યામ ગોતી લેવાના. જો ભાઈ x યામ સરખાવતા, અહીંયા x યામ, અહીંયા યામ છે એ કેટલા છે? -1,6 છે. x યામ સરખાવતા હો ભાઈ, x યામ સરખાવતા તો આ -1 બરાબર k એઝ ઇટ ઇઝ x2 એટલે ઓલું 6 પ્લસ x1 એટલે કેટલું? -3. આ x1 y1 x2 y2 આ રીતના થાય. ધ્યાનમાં રાખવાનું ભાઈ, આડાવરા હબોડી નાખતા નહીં. ચાલો છેદમાં k+1. આનું સાદુરૂપ આપી દેવાનું ચકાચક. આનો ગુણાકાર અહીંયા -k -1 બરાબર 6k અને -3 બરાબર છે 6k આ બરાબર. આ k ઓલી બાજુ આવશે અને 3 આ બાજુ આવશે, 3 આ બાજુ આવશે એટલે 3 - x બરાબર 7k. તો k બરાબર કેટલા થઈ ગયા મિત્રો? 2/7. 2/7 ગુણોત્તરમાં વિભાજન કરે છે. પણ આ સાચું છે ખોટું હજી પ્રૂવ કરવા માટે આની અંદર આપણે મૂકવાના -8 અને 10, -8 અને 10. જોજો ભાઈ 6 આવવા જોઈએ. આ ky2 પ્લસ y1 છેદમાં k+1 શું હતું? -6 10 એવું જ હતું. -8 10. ઓકે, આ -8 અહીંયા 2/7 પ્લસ 10 છેદમાં 2/7 પ્લસ 1. આનો હિસાબ કરશો એટલે 6 આવે, કારણ કે p નો y મ 6 હતો. ચકાસણી કરીએ છીએ. -16 પ્લસ 70 70/7 અહીંયા 2 અહીંયા 7/7 7 7 ગયા 70 માંથી 10 બાદ કરશો 60 માંથી 6 જાય તો 54 વધશે અને અહીંયા 9 વધશે. 54/9 એટલે કે 6. ચકાસણી થઈ ગઈ ભાઈ, બરોબર છે. જે p નો વાયામ છે, p નો વાયામ કેટલો હતો મિત્રો? 6 હતો. ક્લિયર થાય ભાઈ? બરોબર ને ભાઈ? તો આ રીતના ચકાસણી પણ કરી નાખવાની છે એટલે તમને ગુણોત્તર જે મળ્યો છે એ વ્યવસ્થિત સાચો છે એવું નક્કી કરી શકો છો. એટલે લખવાનું કે 2/7 ગુણોત્તરમાં વિભાજન થાય છે. ક્લિયર? ચાલો નેક્સ્ટ અહીંયા આપણું કામ પૂરું થાય છે મિત્રો. કમ્બાઇન્ડ માસ્ટર 9મા અને 10મા ધોરણનું કમ્બાઇન્ડ માસ્ટર આપણે થતા જાય છે. બરાબર? તમને લાગ્યું હશે આ લેક્ચર પૂરો થયો એટલે કે આ સાહેબ વીણીને 100% તમે દાખલા લેવા છો. બરાબર? અને આવા દાખલા કરાવ્યા છતાં પણ હજી તમારે જો તો કે ભૂલથી લાઈક કરવાનું બાકી નથી રહી ગયું. લાઈક કરવાનું ક્યારેક આપણે બાકી રહી જાય, કારણ કે બહુ કોન્સન્ટ્રેશન રાખીને આપણે ભણ્યા હોય તો આજુબાજુનું બધું ભૂલાઈ જાય. તો લાઈક કરવાનું બાકી રહી ગયું હોય તો લાઈક કરી દેજો. અને આપણી જે ગુરુ દક્ષિણા છે એને તમે સ્વીકારી પણ લેજો, જેથી કરીને તમને મેથ્સમાં ક્યાંય પણ તમને તકલીફ ના પડે ભાઈ. બરાબર? આ લેક્ચરની અંદર આપણે 10 દાખલા જે કર્યા છે એ તો ઇમ્પોર્ટન્ટ છે, સાથે સાથે આની જેટલી પ્રેક્ટિસ વધારે કરશો એટલું વધારે ઇમ્પોર્ટન્ટ થશે ભાઈ. ક્લિયર? બાકી હું તમને જે કરાવું એ સમજાય, આવડે નહીં ભાઈ. આવડે ત્યારે કે જ્યારે તમે જાતે બોલપેન હલાવો એને ભાઈ. તો મિત્રો આજના આ લેક્ચરની અંદર આપણે આ 10 દાખલા જે વાત થઈ હતી એ પૂર્ણ થાય છે. પાછા આવી જ રીતના નવા લેક્ચર સાથે ભેગા થશું. પણ આ જે સોલ્યુશન પીડીએફ છે આ લેક્ચરની, ઘણા બધા શિક્ષક મિત્રોના મેસેજ આવતા હોય તો આપણે ટેલિગ્રામ ચેનલની અંદર શેર કરતા હોઈએ છીએ. એમની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જોડાઈ જાજો. અને અગાઉના લેક્ચરોની સોલ્યુશન પીડીએફ પણ તમને મળી જશે. અને આ લેક્ચર પૂર્ણ થાય એટલે એની સોલ્યુશન પીડીએફ પણ તમને આ લેક્ચરની એમાં મળી જશે. રેડી છે ભાઈ? તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી વ્યવસ્થિત પ્રેક્ટિસ કરો. થેન્ક યુ. જય હિન્દ.